નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે પૂરક પરીક્ષાની તૈયારીમાં આગળ વધીએ છીએ. હવે ચેપ્ટર નંબર 8 જે છે એની અંદર ફક્ત 2 જ માર્કનું એ ચેપ્ટર છે અને 2 જ MCQ જે છે એ પૂછાય છે. તો એ 2 MCQમાં ફિક્સ છે. એક MCQ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓમાંથી જનરલી આવતો હોય છે અને એક જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનો જે વર્ણપટ છે કે જેમાં તમને જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો વિશે માહિતી આપી છે. તો એમાંથી એક MCQ જે છે એ આવતો હોય છે. તો એની થિયરી આપણે જે છે એ અહીંયા લેતા નથી. હવે આપણે જે છે એ ચેપ્ટર નંબર 9 જે છે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર 9 અને 10 જે છે એ ઓલમોસ્ટ 18 થી 19 માર્કનું છે. જનરલી આ બંને ચેપ્ટર એવા છે કે વિદ્યાર્થીઓને જે છે એ થોડા ટફ પડતા હોય છે. પણ આપણે અહીંયા એટલે શરૂઆત કરીએ છીએ કે જો કોઈ વિદ્યાર્થીઓને આ ચેપ્ટર વધારે સારા આવડતા હોય, ચેપ્ટર 9 અને 10 જે છે, તો એમાં સારું એવું સ્કોરિંગ કરી શકો છો અને ચેપ્ટરનું વેઇટેજ પણ વધારે છે. તો એ પ્રમાણે આપણને એક્ઝામમાં પાસ થવામાં જે છે એ સરળતા રહે છે. તો ચાલો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 જે છે એની શરૂઆત કરશું અને એમાં જે બધી IMP થિયરી જે છે એ આપણે શીખવાના છીએ. એમાં સૌથી પહેલો જે પ્રશ્ન જે છે એ છે અરીસા માટે F અને R વચ્ચેનો સંબંધ. હવે જનરલી તમને આ પ્રશ્ન જો એવી રીતે પૂછ્યો હોય કે અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાનો સંબંધ જે છે એ મેળવો, બરોબર છે. તો એની માટે તમે કોઈ પણ અંતર્ગોળ અરીસો અથવા તો બહિર્ગોળ અરીસો બેમાંથી કોઈ પણની આકૃતિ જે છે એ દોરી શકો. પણ જો પ્રશ્નમાં તમને સ્પષ્ટતા કરી હોય કે અંતર્ગોળ અરીસા માટે તો અંતર્ગોળની જ આકૃતિ દોરવી. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે આપણને પૂછવું હોય તો આકૃતિ જે છે એ બહિર્ગોળની જ દોરવી. સૂત્ર તો બંનેમાં સરખું જ આવવાનું છે, પણ આકૃતિ જે છે એ જ્યારે સ્પષ્ટતા હોય કે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ, તો જે અરીસાની વાત કરી હોય એની જ આકૃતિ દોરવી. એ ખાસ ધ્યાન રાખજો. જો કોઈ સ્પષ્ટતા ન હોય તો તમે બેમાંથી કોઈ પણ અરીસાની આકૃતિ દોરીને સાબિત જે છે એ કરી શકો છો. ચાલો સૌપ્રથમ જે છે આપણે અંતર્ગોળ અરીસો જે છે એ ધ્યાનમાં લઈએ. એની માટે આકૃતિ જે છે એ સમજીએ. ચાલો આ અરીસાનો ધ્રુવ છે જેને આપણે P વડે દર્શાવીએ. અહીંયા જે છે આ અરીસાની મુખ્ય અક્ષ છે, બરાબર. ધારો કે અહીંયા જે છે એ કોઈ વસ્તુ જે છે એ રાખેલી છે, ઓબ્જેક્ટ, બરાબર છે. તો ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર જે છે એ આપણી માટે વસ્તુ અંતર થાય, બરાબર, U. પણ અહીંયા આપણે કાંઈ જરૂર નથી વસ્તુ અંતરની, કારણ કે કિરણો જે છે આપણે કેવા લેવાના છીએ, સમાંતર લેવાના છીએ. પણ આ જસ્ટ તમને યાદ આવે એટલા માટે કહું છું. ચાલો તો સૌપ્રથમ જે છે એ આપણે સમાંતર કિરણ જે છે એ ધ્યાનમાં લઈએ. તો એક સમાંતર કિરણ અરીસા પર જે છે એ આપાત થશે. ચાલો આ ઓબ્જેક્ટ વાળું જે છે એ કાઢી જ નાખીએ, અત્યારે આમાં કોઈ એની જરૂર નથી. તો સમાંતર કિરણ જે છે અરીસા સાથે અથડાય અને પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય, ફોકલ પ્લેનમાંથી. એટલે અહીંયા ફોકલ પ્લેન હશે. ફોકલ પ્લેનથી ધ્રુવ સુધીનું અંતર જે છે એને આપણે શું કહીએ, કેન્દ્ર લંબાઈ કહીએ, જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ. આ જે અરીસો જે છે એનું ધારો કે કેન્દ્ર, વક્રતા કેન્દ્ર C જે છે અહીંયા કંઈક આવે છે. હવે ખૂણાઓ વ્યાખ્યાયિત કરવા માટે, આપાત કોણ અને પરાવર્તન કોણ વ્યાખ્યાયિત કરવા માટે આપણે અરીસાની સપાટીને જે લંબ દોરીએ એ લંબ આપણે ક્યાંથી દોરશું, વક્રતા કેન્દ્ર C માંથી, કારણ કે હંમેશા C માંથી પસાર થતો હશે. તો અરીસાની સપાટીને આ દોરેલો લંબ છે, બરાબર. ચાલો હવે ખૂણાઓ વ્યાખ્યાયિત કરીએ. આ આપણું આપાત કિરણ છે. આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આપાત કોણ થાય. આ આપણું પરાવર્તન કોણ છે, બરાબર છે, સોરી પરાવર્તિત કિરણ છે. પરાવર્તિત કિરણનો લંબ સાથેનો ખૂણો આ આપણો લંબ છે, આ પરાવર્તિત કિરણ છે, એનો લંબ સાથેનો ખૂણો એટલે એ પણ થીટા, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. હવે ધ્યાનથી સમજો, અહીંયા તમને યુગ્મ કોણની જોડ દેખાશે. જો આ Z જેવી રચના બને છે, આ જુઓ તો આ થીટા છે, તો આ ખૂણો પણ કેટલો થશે, થીટા. સેમ એવી રીતે અહીંયા એક બીજો Z તમને દેખાશે. જો આ એક Z દેખાશે અહીંયા.
હવે આ જે ઝેડ છે એમાં આ ટોટલ ખૂણો કેટલો થશે 2 થીટા, તો આ ખૂણો પણ કેટલો થશે 2 થીટા, બરોબર. અહીંયા આપણે એને નામ આપી દઈએ એમ. હવે આકૃતિમાં આપણે વક્રતા જે છે એ ઘણી બધી દોરી હોય પણ વ્યવહારમાં એટલી બધી વક્રતા હોતી નથી, અથવા તો અહીંયા આપણે એમ વાત કરીએ કે ભાઈ આ અરીસાની જે વક્રતા છે એ આપણે ગણતરીમાં શું કરીએ છીએ, અવગણીએ છીએ. એટલે આ ભાગ જે છે આપણે સીધો જ ગણવાનો છે અને એના આધારે જ આપણે તારવણી કરવાની છે. ચાલો, આ આંતરગોળ અરીસા માટે આકૃતિની આખી સમજણ થઈ ગઈ. હવે ધારો કે બહિર્ગોળ માટે સ્પેશિયલ કેસમાં આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો આકૃતિ જે છે આપણે બહિર્ગોળની દોરવી પડશે. આ એનો ધ્રુવ છે પી, આ જે છે એની મુખ્ય અક્ષ છે. ચાલો સૌ પ્રથમ જે છે આપણે એક સમાંતર કિરણ જે છે એ ધ્યાનમાં લઈએ. એટલે આ આપણું આપાત કિરણ થયું, બરોબર. હવે સમાંતર કિરણ જે છે એ બહિર્ગોળ અરીસામાં અથડાઈને આવી રીતે બહારની બાજુ જે છે એ પરાવર્તન પામે, એટલે આ પરાવર્તિત કિરણ છે. એટલે એને આપણે શું કરવું પડે, આ કિરણને પાછળની બાજુ જે છે અપકેન્દ્રિત કરવું પડે, એટલે કે ફોકલ પ્લેનમાં અપકેન્દ્રિત થાય છે, બરોબર. તો ધ્રુવથી ફોકલ પ્લેન સુધીનું અંતર એટલે એને આપણે શું કહીએ, કેન્દ્ર લંબાઈ કહીએ, બરોબર. હવે આ જે અરીસો છે આવી રીતે બનશે એટલે એનું વક્રતા કેન્દ્ર સી જે છે આ બાજુ કંઈક આવશે. હવે વક્રતા કેન્દ્ર સી માંથી આપણે અરીસાની સપાટીને જે છે એ લંબ દોરવાનો છે. ચાલો, આ જે છે એ સપાટીને દોરેલો જે છે એ લંબ છે. હવે ખૂણાઓ આપણે વ્યાખ્યાયિત કરીએ તો ખૂણાઓ વ્યાખ્યાયિત કરવા માટે આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આ આપાત કોણ, પછી પરાવર્તિત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આ પરાવર્તિત કોણ, પરાવર્તન કોણ. ખ્યાલ આવે છે? ચાલો, હવે આ બાજુ આપણે ખૂણાઓ સમજવા માટે અહીંયા જે આ કિરણ છે આપાત કિરણ એને એક સમક્ષિતિજ લાઈન તરીકે આપણે ગણીએ, એટલે કે મુખ્ય અક્ષને સમાંતર એક લાઈન જે છે અહીંયા આપણે એમ બિંદુ પાસે વિચારીએ, બરોબર. તો એમ બિંદુ પાસે એવી એક સમાંતર લાઈન વિચારીએ તો સામ સામેના ખૂણા સરખા હોય એટલે આ ખૂણો પણ થીટા થશે, આની સામેનો ખૂણો પણ થીટા થશે. હવે તમે જુઓ અહીંયા ઝેડ બનશે, તો આ જે ઝેડ બને છે ઊંધો ઝેડ દેખાય છે ને, આ જે ઝેડ બને છે અહીંયા આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ કેટલો થશે, થીટા. સેમ એવી રીતે એક ઊંધો ઝેડ તમને અહીંયા દેખાશે, જો દેખાય છે આ ઝેડ, તો અહીંયા આખો ખૂણો 2 થીટા છે તો આ ખૂણો જે છે કેટલો થશે 2 થીટા. રેડી? ચાલો, હવે કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર જે છે એને આપણે વક્રતા ત્રિજ્યા જે છે આર કહીએ. સેમ એવી રીતે અહીંયા ધ્રુવથી કેન્દ્ર સુધીનું અંતર જે છે એ કેટલું થશે, આર જેટલું થશે. ચાલો, બંને આકૃતિ જે છે મેં વ્યવસ્થિત તમને સમજાવી દીધી છે, બરોબર. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવશો. ચાલો, હવે જે છે એ આપણે એની તારવણી કરીએ. તારવણી બંને કેસમાં સરખી જ આવવાની છે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. આપણને મૂળ કીધું હોય કે આ અરીસા માટે આકૃતિ દોરો તો એની જ દોરવાની છે, અને જો કાંઈ નથી કીધું તો બેમાંથી કોઈ પણ એક આકૃતિ તમે દોરી શકો છો. ચાલો, હવે તારવણીની વાત કરીએ તો સૌ પ્રથમ જે છે ત્રિકોણ CPM. ચાલો, ત્રિકોણ CPM પરથી, બરાબર. હવે ત્રિકોણ CPM તમે ધ્યાનમાં લ્યો, CPM એમાં tan થીટાનો ઉપયોગ કરવો તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે શું થશે, PM એના છેદમાં પાસેની બાજુ એટલે શું થશે, CP. ચાલો, હવે ખૂણો બહુ નાનો હોય તો tan થીટાની જગ્યાએ થીટા લખી શકાય, PM જે છે એઝ ઇટ ઇઝ. હવે CP માપ, તો CP માપ જે છે એટલે કે P થી C સુધી જવાનું, તો એ માપ કેટલું થયું, R સુધી. અને આપાત કિરણની વિરોધી દિશામાં જઈએ, આપાત કિરણ આમ છે, આપાત કિરણની વિરોધી દિશામાં જઈએ તો એની સંજ્ઞા જે છે એ શું આવશે, માઇનસ આવશે, એટલે -R આપણે જે છે એ લખીશું. હવે એ જ સાબિતી તમે અહીંયા આપી હોય તો જુઓ, ત્રિકોણ CPM દેખાય છે, આ ત્રિકોણ એમાં tan થીટા એટલે સામેની બાજુ એટલે આ PM માપ થઈ ગયું, આ તો સીધું જ ગણવાનું છે, છેદમાં પાસેની બાજુ એટલે PC થઈ ગયું. ફેર એટલો પડશે કે આમાં R ધ્રુવથી ડાબી બાજુ છે એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ આવે છે, આમાં R જે છે એ ધ્રુવથી જમણી બાજુ છે એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે પ્લસ આવશે. એટલે બહિર્ગોળ
માટે સ્પેશિયલ આપણને પૂછવું હોય તો ત્યારે આપણે તારવણી કરતા હોઈએ તો અહીંયા માઇનસ આરની બદલે સંજ્ઞા શું આવશે પ્લસ આર. આટલું ક્લિયર થઈ જાય છે. ચાલો હવે બીજા ત્રિકોણનો ઉપયોગ કરીએ. ત્રિકોણ FPM. ત્રિકોણ FPM પરથી ચાલો ત્રિકોણ FPM ની વાત કરીએ તો એમાં ખૂણો જે છે કેટલો છે 2 થીટા છે. જો આ ત્રિકોણમાં તો tan 2 થીટા એટલે સામેની બાજુ એટલે PM છેદમાં પાસેની બાજુ એટલે શું આવશે FP. ચાલો હવે ખૂણો બહુ નાનો હોય તો tan 2 થીટાની જગ્યાએ આપણે શું લખશું 2 થીટા બરાબર PM એમનેમ. હવે FP એટલે શું થશે સ્મોલ f. F થી P સુધીનું માપ બરાબર છે એટલે આ F થયું. પણ સંજ્ઞા પદ્ધતિ આપણે મૂકવાની છે તો આપણે ધ્રુવથી કઈ બાજુ જવું પડશે F સુધી. એટલે ધ્રુવથી આપાત કિરણની વિરોધી દિશામાં જઈએ તો સંજ્ઞા જે છે એ શું આવશે માઇનસ આવશે બરાબર. હવે એ જ વસ્તુ આપણને બહિર્ગોળના કેસમાં પૂછી હોય તો આ FPM જે ત્રિકોણ છે એમાં tan 2 થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ જ આવશે. પણ જ્યારે આપણે PF માપ મૂકશું ત્યારે આપણે ધ્રુવથી જમણી તરફ જવાનું છે બરાબર. F માપવા માટે ધ્રુવથી જમણી તરફ જાશું આપાત કિરણની દિશામાં તો એની સંજ્ઞા જે છે એ ધન આવશે. એટલે બહિર્ગોળ માટે અહીંયા તારવતા હશું તો સંજ્ઞા પ્લસ લખવાની બરાબર. ચાલો હવે આ 2 જે છે એઝ ઇટ ઇઝ થીટાની કિંમત આપણે પહેલાં મેળવેલી છે PMના છેદમાં માઇનસ આર બરાબર PMના છેદમાં માઇનસ F. માઇનસ માઇનસ સામે કેન્સલ PF જે છે એ કેન્સલ બરાબર. તો F બરાબર આમાંથી આપણને શું મળશે R/2. પછી અંતરગોળ અરીસો હોય કે બહિર્ગોળ બેયને આ સૂત્ર લાગુ પડે છે F બરાબર R/2 એટલે કે વક્રતા ત્રિજ્યા કરતાં કેન્દ્ર લંબાઈ જે છે અડધી હોય. MCQ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ ઉપર આધારિત નથી. એટલે ઘણીવાર એવા MCQ પૂછે છે કે ભાઈ હવાની અંદર કોઈ અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે જો તેને પાણીમાં ડૂબાડવામાં આવે તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય તો એટલી જ રે હવામાં જેટલી આપી હોય એટલી. કારણ કે અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ ઉપર આધારિત નથી. આ વસ્તુ જે છે એ ખાસ તમે ધ્યાને રાખજો. ચાલો બીજો પ્રશ્ન જે છે આમાં મહત્વનો એ છે અરીસાનું સૂત્ર અથવા તો અરીસા માટે ગૌસનું સૂત્ર. ચાલો શું છે બીજી થિયરી આપણી અરીસાનું સૂત્ર અથવા તો અરીસા માટે ગૌસનું સૂત્ર બરાબર. ચાલો તો એ મેળવવા માટે આપણે ફરીથી અંતરગોળ અરીસો જે છે એ ધ્યાનમાં લઈએ છીએ. આકૃતિ પણ વ્યવસ્થિત તમારે દોરવાની છે પરીક્ષામાં કારણ કે આકૃતિના પણ માર્ક હોય છે. આપણે જેમ તેમ આકૃતિ દોરી નાખીએ તો એવી રીતે માર્ક મળશે નહીં બરાબર. એટલે એ પણ ખાસ ધ્યાને રાખવાનું. ચાલો આ આપણો અરીસો છે આ એની મુખ્ય અક્ષ છે. અરીસાની સામે જે છે આપણે કોઈ વસ્તુ AB રાખી છે જેની ઊંચાઈ જે છે આપણે h કહી દઈએ. એની ઊંચાઈની જરૂર નહીં પડે પણ છતાં આપણે એને h કહી રાખીએ છીએ તો એની ઊંચાઈ જે છે એ કેટલી છે h. હવે અરીસો હોય પ્રિઝમ હોય બરાબર છે કે લેન્સ હોય કોઈ પણ કેસમાં પ્રતિબિંબ સમજવા માટે આપણે બે કિરણોની જરૂર પડે. વસ્તુમાંથી આપણે અસંખ્ય કિરણો ધારી શકીએ બરાબર છે પણ બે કિરણો જે છે આપણે લઈએ એ બે કિરણો જે છે એ ઘટક સાથે અથડાઈને પછી પરાવર્તન પામતા હોય કે વક્રીભવન પામતા હોય તો પરાવર્તન અથવા તો વક્રીભવન પામીને જ્યાં કેન્દ્રિત થાય ત્યાં આપણું પ્રતિબિંબ રચાય. આપણે વાત કરીએ છીએ અરીસાની તો અરીસામાં કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ જે છે ભેગા થશે એ બિંદુએ આપણું પ્રતિબિંબ જે છે રચાશે. તો અરીસા અને લેન્સમાં દરેક ઘટનામાં આપણે પ્રતિબિંબ સમજવા માટે હંમેશા બે કિરણો લેશું. એક સમાંતર કિરણ લેશું બરાબર છે અને એક જે છે એ ધ્રુવ પર આપાત થતું કિરણ લેશું. ચાલો સૌ પ્રથમ જે છે આપણે સમાંતર કિરણ લઈએ તો આ વસ્તુમાંથી નીકળેલું સમાંતર કિરણ જે છે સમાંતર કિરણ જે છે એ અરીસા સાથે અથડાઈ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થશે ફોકલ પ્લેનમાંથી. એટલે આ F થયું બરાબર છે અહીંયા ફોકલ પ્લેન એટલે આ પરાવર્તિત કિરણ છે. ચાલો એક કિરણ આપણે કયું લેશું તો કે જે ધ્રુવ પર આપાત થશે એટલે ધ્રુવ પર જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે જે છે એ પરાવર્તન પામશે. આ બંને કિરણો જે છે એ પરાવર્તન પામીને અહીંયા છેદે છે
એટલે વસ્તુનું ઉલટું પ્રતિબિંબ જે છે અહીંયા મળશે એટલે એને આપણે નામ આપી દઈએ બી પ્રાઇમ એ પ્રાઇમ. આની હાઇટને આપણે એચ પ્રાઇમ જે છે એ કહી શકીએ. ચાલો તો સૌ પ્રથમ વસ્તુ જે છે આપણી અહીંયા છે તો વસ્તુથી ધ્રુવ સુધીના અંતરને જે છે એ આપણે પી વડે યુ વડે દર્શાવીએ. બરાબર છે. વસ્તુથી ધ્રુવ સુધીનું જે અંતર છે એને વસ્તુ અંતર યુ વડે. જ્યારે આપણે અંતર માપતા હોઈએ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે તો હંમેશા ધ્યાન રાખવાનું અંતર માપવા માટે સૌ પ્રથમ તમારે ધ્રુવ પર ઊભું રહેવાનું. ત્યારબાદ જે છે એ તમારે ડાયરેક્શનમાં આગળ વધવાનું. દાખલા તરીકે મારે પી થી ઓ સુધીનું અંતર માપવું છે તો સૌ પ્રથમ હું પી ઉપર ઊભો રહીશ. ત્યાંથી આપણે ક્યાં જશું ઓ જે છે એના પર આપણે જશું પી થી ઓ સુધી. તો જો આપાત કિરણની દિશા આ છે. આપણે પી થી ઓ જશું તો આપાત કિરણની વિરોધી દિશામાં થયું એટલે પી થી ઓ સુધીનું અંતર સંજ્ઞા પ્રણાલી મુજબ શું આવશે માઇનસ આવશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે અંતર બધા ધ્રુવથી આપણે માપવાના છે. બરોબર છે. ચાલો તો આ વસ્તુ અંતરથી અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે. બરોબર છે. તો એ આપણી માટે જે છે એ પ્રતિબિંબ અંતર થશે વી. પી થી આ પ્રતિબિંબ સુધીનું અંતર. હવે ધારો કે અહીંયા જે છે કંઈક એનું વક્રતા કેન્દ્ર છે સી. તો વક્રતા કેન્દ્ર સી થી ધ્રુવ સુધીનું અંતર જે છે આપણે શું કહીએ આર કહીએ. હવે આ એફ થી પી સુધીનું અંતર જે છે એને સ્મોલ એફ કહીએ. આપણે શું કહીએ કેન્દ્ર લંબાઈ કહીએ. ચાલો ક્લિયર થાય છે. થોડું ઘણું અહીંયા જે છે નામકરણ કરી નાખીએ. અહીંયા આને નામ હું આપી દઉં એમ. હવે આ ભાગ આપણે અગાઉ જ વાત કરી હતી એમ આ વક્રતા આપણે શું કરવાની અવગણવાની. બરોબર. એને જે છે એ સીધો ભાગ જ આપણે ગણવાનો છે. ચાલો તો સૌ પ્રથમ જે છે અહીંયા બે ત્રિકોણ જે છે એ તમે ખાસ ધ્યાનમાં લ્યો જેનો આપણે ઉપયોગ કરીશું. બરોબર. પહેલો ત્રિકોણ જે છે આ જુઓ તમે પી બી પ્રાઇમ એ પ્રાઇમ. આ ત્રિકોણ તમને દેખાય છે અને એક જે છે એ આપણી પાસે આ મોટો ત્રિકોણ છે પી બી એ. આ બે ત્રિકોણ જે છે આપણે ધ્યાનમાં લઈએ છીએ અને આ એકરૂપ ત્રિકોણો છે. એટલે એકરૂપ ત્રિકોણો માટે ગણિતના નિયમનો ઉપયોગ કરીને આપણે એક સમીકરણ જે છે મેળવવાનો પ્રયાસ કરશું. ચાલો તો ત્રિકોણ પી બી એ બરાબર. ત્રિકોણ પી બી એ એકરૂપ ત્રિકોણ પી બી પ્રાઇમ એ પ્રાઇમ. બરાબર. આનો ઉપયોગ કરીએ તો પી બી એ. હવે પી બી એ જે છે એમાં એ બી બાજુ લઈએ આવી રીતે લખી શકીએ ને એ બી. હવે આ ત્રિકોણની આ બાજુ લીધી છે એ રીતે આ બીજા ત્રિકોણની પણ આ બાજુ લેવી પડશે. એટલે નીચે આવશે એ પ્રાઇમ બી પ્રાઇમ. એડી ક્લિયર થાય છે બંનેની આ બાજુ. હવે બરાબર એવી રીતે બીજી બાજુનો ગુણોત્તર તો મોટો ત્રિકોણ છે એની બાજુ શું થશે પી બી થશે. ચાલો એના છેદમાં નાનો ત્રિકોણ જે છે એની બાજુ જે છે એ પી બી પ્રાઇમ થશે. અહીંયા લખીએ પી બી પ્રાઇમ. આટલું ક્લિયર થાય છે. ચાલો આને આપણે કહી દઈએ સમીકરણ 1. બરાબર. પહેલા બે ત્રિકોણ જે છે એનો ઉપયોગ કરીને આપણે સમીકરણ મેળવીએ. હવે બીજા બે ત્રિકોણ જે છે એનો આપણે ઉપયોગ કરીએ તો આ ત્રિકોણો જે છે ધ્યાનથી જુઓ એફ બી પ્રાઇમ એ પ્રાઇમ. એક આ નાનો એવો ત્રિકોણ એફ બી પ્રાઇમ એ પ્રાઇમ અને એક આ ત્રિકોણ જોઈએ આપણે એફ પી એમ. બરાબર. આ એફ પી એમ આ બંને એકરૂપ ત્રિકોણો છે એનો આપણે ઉપયોગ કરીએ તો ત્રિકોણ એફ બી પ્રાઇમ એ પ્રાઇમ એકરૂપ ત્રિકોણ એફ પી એમ. ચાલો એની આ બાજુ લઈએ આપણે. આ જે ત્રિકોણ છે મોટો ત્રિકોણ દાખલા તરીકે ત્યાં પીએમ લખો. બરોબર. પહેલા મોટો ત્રિકોણ તો આની આ બાજુ પીએમ એના છેદમાં એની આ બાજુ એટલે શું આવશે એ પ્રાઇમ બી પ્રાઇમ. ક્લિયર થાય છે. આની આ બાજુ પીએમ છેદમાં આની આ બાજુ બરોબર એ પ્રાઇમ બી પ્રાઇમ. એવી જ રીતે આ ત્રિકોણની બીજી બાજુ જે છે એ શું છે મોટા ત્રિકોણની પી એફ. તો એ પી એફ લઈએ. બરોબર. આ મોટા ત્રિકોણ છે એની આ બાજુ તો આવી ગઈ. હવે આ બીજી બાજુ લેવાની તો એ થઈ પી એફ. એના છેદમાં આપણે આ જે ત્રિકોણ છે એની બાજુ લઈએ તો એ કેટલી થશે એફ બી પ્રાઇમ થશે.
બરોબર, આ નાનો ત્રિકોણ જે દેખાણો તમને એની આ બાજુ લેવાની છે, બરોબર, આની આ બાજુ આવી તો આ બીજા ત્રિકોણની આ બાજુ આવશે એફ બી પ્રાઇમ. હવે તમે જુઓ પીએમ માપ જે છે એ કોના જેટલું થાય એ બી જેટલું, એટલે પીએમ ની જગ્યાએ આપણે એ બી લખી નાખીએ, બાકી બધું એઝ ઇટ ઇઝ. હવે એ બી છેદમાં એ પ્રાઇમ બી પ્રાઇમ, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ, પી બી ના છેદમાં પી બી પ્રાઇમ બરાબર પી એફ છેદમાં એફ બી પ્રાઇમ લખી શકાય. ચાલો ઓકે. હવે જે છે આપણે દરેકની કિંમત મૂકવાની છે સંજ્ઞા પદ્ધતિ છે, તો પી બી પી થી બી સુધીનું માપ, પી થી બી સુધીનું માપ, તો પી થી બી સુધીનું માપ જે છે એ વી થશે. તો પીબી ની જગ્યાએ આપણે વી લખીએ, ધ્રુવની ડાબી બાજુ આપણે જવું પડશે, પી થી ડાબી બાજુ જવું પડશે ને એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ. શું કામ? કારણ કે આપાત કિરણ જમણી દિશામાં છે તો એની વિરોધી દિશાના માપ આપણે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ લેવા પડે. છેદમાં પીબી પ્રાઇમ, પીબી પ્રાઇમ જે છે સોરી સૌપ્રથમ આપણે શું મૂકવાનું હતું, પી બી, તો પી થી બી એટલે યુ આવશે ને, વી નહીં, એટલે માઇનસ યુ, બરાબર. ચાલ હવે એવી રીતે છેદમાં પી બી પ્રાઇમ, તો પી થી બી પ્રાઇમ અંતર જે છે એ શું આવશે, માઇનસ વી, બરાબર. હવે પી એફ, પી એફ માપ એટલે આ પી થી એફ કેન્દ્ર લંબાઈ જેટલું, એ પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જે છે એ માઇનસ એફ આવશે. ચાલો એના છેદમાં એફ બી પ્રાઇમ, એફ બી પ્રાઇમ એટલે આટલું માપ થયું. હવે આ આટલું માપ મેળવવા માટે આપણે શું કરવું પડશે, તો આ આખું માપ જે છે એ કેટલું છે વી, એમાંથી આ માપ કેટલું છે એફ, તો વી માંથી એફ બાદ કરો એટલે આ મળી જાય, બરોબર છે. એટલે અહીંયા આવશે વી માઇનસ એફ અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ. ચાલો તો ઉપર નીચે બે બાજુ માઇનસ માઇનસ જે છે એ કેન્સલ થઈ જશે, તો આપણી પાસે શું વધશે, અહીંયા યુ ના છેદમાં વી બરાબર એફ ના છેદમાં વી માઇનસ એફ, આવું જે છે આપણી પાસે વધશે. ચાલો હવે એક કામ કરીએ, આપણે બંને બાજુ વ્યસ્ત કરી નાખીએ, તો વી ના છેદમાં યુ બરાબર અહીંયા વી માઇનસ એફ છેદમાં શું લખી શકાય એફ. ક્લિયર થાય છે? હવે આ એફ જે છે બંનેને છેદમાં આપી દઈએ, તો વી ના છેદમાં યુ એઝ ઇટ ઇઝ, અહીંયા વી ના છેદમાં એફ માઇનસ એફ ના છેદમાં એફ એટલે શું થશે, એક થશે. હવે જે છે એ આ માઇનસ એકને આ બાજુ આવવા દઈએ તો પ્લસ એક, અહીંયા વી ના છેદમાં એફ જે છે એઝ ઇટ ઇઝ, આ પ્લસ ઓલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. હવે આ બંનેમાંથી આપણે વી જે છે એ સામાન્ય કાઢી લઈએ, તો અહીંયા વધશે 1/f માઇનસ 1/u. ચાલો ક્લિયર થઈ ગઈ એટલી વાત. હવે વી જે છે ને આ બાજુ છેદમાં લઈ લઈએ, તો વી ને છેદમાં લઈ લઈએ તો 1/v બરાબર 1/f માઇનસ 1/u. હવે 1/f ના સૂત્રનો કરતા બનાવવું તો 1/f બરાબર 1/v માઇનસ 1/u. લો તો આ જે છે એને અરીસા માટેનું સૂત્ર કહે છે, અથવા તો અરીસા માટે ગૌસનું સૂત્ર કહે છે. 2 માર્કમાં 3 માર્કમાં આપણને પૂછવું હોય તો અહીંયા સુધી આપણે તારવવાનું, ઇન કેસ કદાચ 4 માર્કમાં પૂછે તો પણ અહીંયા સુધી જ આપણે તારવવાનું છે. વ્યવસ્થિત આપણે આકૃતિ દોરીએ, આકૃતિનું વર્ણન કરીએ અને વ્યવસ્થિત જે છે આપણે સાદું રૂપ આપીએ અને અહીંયા સુધી સૂત્રની તારવણી કરીએ. ચાલો તો આશા છે મિત્રો કે આ જે છે વ્યવસ્થિત આપણે સમજાણું હશે. ચાલો એની પછી આપણે વાત કરીએ તો અરીસામાં 2 જ મહત્વની થિયરીઓ જે છે, બરાબર. બીજી નાની મોટી ઘણી બધી થિયરીઓ છે, પણ અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે સંપૂર્ણ ચેપ્ટર ઉપર આપણે કોન્સન્ટ્રેશન રાખીએ. પણ મોસ્ટ ઓફ જેટલી થિયરીઓ છે અને આઈએમપી છે બધી જ જે છે આ વિડીયોમાં આપણે કવર કરવાના છીએ. ચાલો તો એની પછીની જે થિયરી છે મહત્વની અને પૂછી શકાય એવી એ છે સ્નેલનો નિયમ, બરાબર. એટલે કે હવે વક્રીભવનની ઘટના માટેના નિયમો જે છે એ શરૂ થાય છે. સ્નેલનો નિયમ શું કહે છે કે આપાત કોણના સાઇન આપેલા 2 માધ્યમો માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના
સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. શું કહે છે સ્નેલનો નિયમ કે જ્યારે કોઈ પારદર્શક સપાટી, દાખલા તરીકે આ પારદર્શક સપાટી છે, આ પારદર્શક સપાટી પર જે છે એ કોઈ કિરણ જે છે આપાત થયું છે, એટલે આ આપણી માટે આપાત કિરણ થઈ ગયું. બરાબર. હવે ખૂણાઓ દર્શાવવા માટે આપણે સપાટીને લંબ દોરીએ, એટલે આ આપણી સપાટી છે, આ એને દોરેલો લંબ થઈ ગયો. એટલે આ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં જશે ત્યારે એની ઝડપમાં ફેરફાર થવાના લીધે એ વક્ર વળશે, જે ઘટનાને આપણે વક્રીભવન કહીએ છીએ. તો વક્રીભવનની ઘટના માટે જે આ સ્નેલનો નિયમ છે. હવે આ જે છે આપણું વક્રીભૂત કિરણ છે. ચાલો, તો વક્રીભૂત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે વક્રીભૂત કોણ કહેવાય? આર. આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આપાત કોણ કહેવાય? આઈ. બરાબર. તો સ્નેલનો નિયમ શું કહે છે કે આપાત કોણનો સાઇન એટલે કે સાઇન આર અને વક્રીભૂત કોણનો સાઇન એટલે કે સાઇન આર, આ બંનેનો ગુણોત્તર જે છે એ અચળ હોય છે. એટલે બરાબર આપણે શું લખી શકીએ? અચળ. અને આ અચળની કિંમત જે છે એ કેટલી થાય છે? n2 જેટલી, એટલે કે n2/n1 જેટલી. બરાબર. n2 ને શું લખાય? n2/n1, જ્યાં n2 જે છે ને શું કહેવાય? માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવન. ચાલો, n2 ને શું કહેવાય? માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક, એટલે એની બરાબર શું લખી શકાય? n2/n1. તો ફાઇનલી આ સ્નેલનું સૂત્ર સાઇન આઈના છેદમાં સાઇન આર બરાબર થશે n2/n1. તો n1 અહીંયા ગુણીએ તો n1 sin i ઇઝ ઇક્વલ ટુ શું થશે? n2 sin r. તો આ જે છે એ સ્નેલના નિયમનું સૂત્ર થઈ ગયું, જેને આપણે આવી રીતે યાદ રાખશું. હવે અમુક કેસ જે છે એમાં આપણે સમજી લઈએ. જુઓ, આ માધ્યમ જે છે, ધારો કે એનો વક્રીભવનાંક n1 છે, આ માધ્યમનો વક્રીભવનાંક જે છે n2 છે. એટલે જો n1 ગ્રેટર ધેન n2 હોય, હવે n1 મોટું છે, n1 ઓછું, એટલે આ ઘટ માધ્યમ છે. જેનો વક્રીભવનાંક વધારે હોય એને ઘટ માધ્યમ કહેવાય. તો પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો વક્રીભવન જે છે કેવું થાય? ઓછું થાય. કેમ કે ઘટમાંથી પાતળામાં આવે છે તો વક્રીભવન જે છે ઓછું થશે. વક્રીભવન ઓછું થશે તો કિરણ જે છે એ લંબથી દૂર રહે, લંબથી દૂર રહે. અને જો લંબથી દૂર રહે, આ કિરણ લંબથી દૂર હોય તો આર જે છે એ મોટો બનશે, એની સાપેક્ષે આઈ જે છે એ નાનો હશે. હવે એનાથી ઉલટું કે n2 ગ્રેટર ધેન n1 હોય, બરોબર, એટલે n1 ઓછું છે, n2 વધારે, એટલે આ પાતળું માધ્યમ થયું, આ ઘટ માધ્યમ થયું. તો પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે વક્રીભવન વધારે થાય, એટલે કિરણ જે છે લંબ તરફ રહે, બરોબર, લંબ તરફ વળશે. હવે લંબ તરફ વળશે તો ઓબ્વિયસ વાત છે કે ખૂણો આર નાનો થશે અને આઈ જે છે એની કરતાં મોટો થશે. તો આ કેસમાં આઈ ગ્રેટર ધેન આર હશે. એમસીક્યુમાં પણ આ કામ લાગશે. ચાલો, તો આ જે છે મિત્રો સ્નેલનો નિયમ હતો. 2 માર્કમાં આપણને પૂછી શકે એમસીક્યુમાં, ને એમાં તમે જે નિરપેક્ષ વક્રીભવનાંક છે, બરોબર, એ બધા સૂત્રો જે છે એ ખાસ ધ્યાન રાખજો. મેં અગાઉ જ વાત કરી એમ બધા પોઈન્ટ અહીંયા કવર નહીં કરી શકીએ, એટલે મેઇન થિયરી ઉપર જે છે આપણે ફોકસ કરશું. ચાલો, તો સ્નેલનો નિયમ જે છે એક મહત્વની વાત હતી. એની પછી ચેપ્ટરમાં પૂછી શકાય એવો પ્રશ્ન જે છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજાવો. ચાલો, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપણે સમજવાની છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટેની શરત એ છે કે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ ગતિ કરતું હોવું જોઈએ, ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જે છે જોવા મળે. ચાલો, આ એક આપણી પારદર્શક જે છે સપાટી છે,
બરોબર, અહીંયા જે છે કોઈ ઓબ્જેક્ટ વસ્તુ આપણે રાખેલી છે, તો વસ્તુમાંથી જે કિરણ જે છે નીકળશે અને આ સપાટીને અહીંયા આપાત થશે, એટલે આ આપણું આપાત કિરણ છે. હવે કિરણ જે છે વક્રીભવન પામીને આ બાજુ આવશે, એટલે આ આપણું વક્રીભૂત કિરણ થયું. ખૂણાઓ દર્શાવવા માટે આપણે સપાટીને શું કરીએ, લંબ દોરીએ, એટલે આ આપણો આપાત કોણ છે આઈ, આ જે છે આપણો વક્રીભૂત કોણ છે આ. તો જ્યારે કોઈ પારદર્શક સપાટી પર પ્રકાશના કિરણોનું વક્રીભવન થતું હોય ત્યારે સંપૂર્ણપણે એટલે કે 100% ક્યારેય પણ વક્રીભવન થતું નથી. થોડું ઘણું કિરણોનું 5 થી 10% શું થતું હોય, પરાવર્તન, જેને કિરણોનું આંશિક પરાવર્તન કહેવાય. એટલે કે આ જે આપાત કિરણ છે એમાંથી મોટા ભાગના કિરણોનું વક્રીભવન થશે, પણ થોડા ઘણા અંશે જે છે એ પ્રકાશનું શું થશે, પરાવર્તન. એટલે આ જે કિરણ આપણને મળે છે એ આંશિક પરાવર્તન પામતું કિરણ છે. બરોબર, એટલે થોડું ઘણું કિરણોનું શું થતું હોય, પરાવર્તન થતું હોય. બરોબર, એટલે આંશિક પરાવર્તિત કિરણ કહેવાય. આને શું કહેવાય, આને આંશિક પરાવર્તિત કિરણ. હવે તમે અહીંયા સમજો કે ધારો કે આ માધ્યમ જે છે એનો વક્રીભવનાંક n1 છે, આ માધ્યમનો વક્રીભવનાંક n2 છે, અને આપણે પહેલા જ કીધું કે ઘટ માધ્યમમાંથી કિરણ જ્યારે પાતળા માધ્યમમાં જાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય. એટલે કે n1 ગ્રેટર દેન શું છે, n2 છે, ઘટમાંથી પાતળા તરફ જાય છે. હવે આ આપાત કિરણને આપણે દૂર સુધી આપાત કરતા જઈએ અને જોઈએ શું થશે. તો આ કિરણ જે છે અહીંયા થોડેક આ સપાટીને દૂર આપણે આપાત કરીએ તો આપણું મુખ્ય આપાત કિરણ થયું. બરાબર, ખૂણાઓ બતાવવા માટે આપણે સપાટીને લંબ દોરીએ, એટલે આ જે છે લંબ છે. તો કિરણ જે છે એનું અહીંયાથી આમ વક્રીભવન પામશે. બરાબર, તો આ આપણો આપાત કોણ થયો આઈ, આ આપણો વક્રીભૂત કોણ થયો આર, અને મહદઅંશે કિરણોનું શું થતું હોય, પરાવર્તન. એટલે આ આંશિક પરાવર્તિત કિરણ છે આપણું. બરોબર છે. હવે તમે અહીંયા સમજો, પહેલા કરતા આપાત કોણ પણ વધ્યો અને પહેલા કરતા વક્રીભૂત કોણ પણ વધ્યો. હજી કિરણ જે છે એને આપણે દૂર સુધી જે છે આપાત કરીએ તો આપણું આપાત કિરણ છે. અહીંયા સપાટીને આપણે લંબ દોરીએ તો હજી કિરણ જે છે સપાટી તરફ નમતું જશે, એટલે આર જે છે એ પણ મોટો બનશે અને આઈ પણ મોટો બનશે. એમ જેમ જેમ સપાટી પર દૂરના બિંદુએ તમે જતા જશો એમ વક્રીભૂત કિરણ જે છે એ સપાટી તરફ નમતું જશે. તો કોઈ એક ચોક્કસ પોઈન્ટે એવું થશે કે આપાત કિરણ જે છે આ સપાટીને જ્યારે અહીંયા અથડાશે તો ત્યાંથી વક્રીભૂત કિરણ જે છે, હવે તમે જુઓ જેમ દૂર જઈએ એમ વક્રીભૂત કિરણ સપાટી તરફ નમતું જાય છે. તો એક ચોક્કસ પોઈન્ટે વક્રીભૂત કિરણ જે છે એ સપાટીને કેવું થઈ જશે, સમાંતર થઈ જશે. બરોબર, એટલે કે હવે સપાટીથી બહાર કોઈ કિરણ નીકળતું નથી. આ કિરણ સપાટીને કેવું થઈ ગયું, સમાંતર. હવે ખૂણાઓ દર્શાવવા માટે અહીંયા લંબ દોરીએ. બરોબર છે, તો આ જે આપાત કોણ છે એને આપણો ક્રાંતિક કોણ કહેવાય. એટલે આઈની બદલે આપણે શેના વડે દર્શાવશું, આઈસી વડે. બરોબર છે, અને અહીંયા વક્રીભૂત કિરણ જે છે એ સપાટીને સમાંતર થઈ ગયું, એટલે વક્રીભૂત કોણ કેટલો થઈ જશે, 90 નો. તો જ્યારે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર થઈ જાય ત્યારે જે આપાત કોણ મળે છે એને કહેવાય ક્રાંતિક કોણ. બરોબર છે, એ વખતે જે આપાત કોણ મળે એને શું કહેવાય, ક્રાંતિક કોણ. હવે આપાત કોણનું મૂલ્ય સહેજ વધે તો પણ, સહેજ વધે એટલે આ બિંદુથી આપણે સહેજ દૂર આપાત થતું કોઈ કિરણ ધ્યાનમાં લઈએ. બરોબર છે, તો અહીંયા હવે કિરણ જે છે એ બહાર નીકળવાની બદલે અથડાઈને નીચે ને નીચે રહેશે. તો આ જે કિરણ આપણને મળ્યું એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું કિરણ મળ્યું. તો અહીંયા આ પોઈન્ટ પાસેથી, એટલે કે તમે જુઓ અહીંયા જે છે વક્રીભૂત કિરણ સમાંતર થઈ ગયું, તો આનાથી આગળનો કોઈ પણ પોઈન્ટ હશે એ બધા પોઈન્ટ પાસે કિરણનું વક્રીભવન થવાની બદલે પૂરેપૂરું શું થશે, પરાવર્તન થશે. એટલે આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહેવાય.
વાત સમજાય છે? ચાલો એની માટે સૂત્રની તારવણી આપણે કરીએ તો સ્નેલનો નિયમ છે આપણી પાસે n1 sin i બરાબર n2 sin r. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ ગઈ એમ કહેવાય? આ પોઈન્ટ પાસેથી. કારણ કે અહીંયા આ કિરણ જે છે એ સપાટીને કેવું થઈ જશે? સમાંતર. એટલે એનાથી સહેજ પણ આગળ વધશો એટલે બધા કિરણો પરાવર્તન જ પામશે. એટલે આ જે છે બરોબર ક્રિટિકલ એંગલ ક્રાંતિક કોણ, ત્યાંથી આપણે કહી શકીએ કે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત થઈ. હવે સ્નેલનો નિયમ જે છે એ શું છે કે ભાઈ આપણે આ માધ્યમની વાત કરીએ છીએ તો એનો વક્રીભવનાંક અને એનો ખૂણો લેવાનો. તો આ પહેલું માધ્યમ જે છે બરોબર એનો વક્રીભવનાંક આપણે n1 જ કીધો છે બરોબર. ત્યારે ખૂણો જે છે એ કેટલો છે? IC પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે બરાબર n2 એટલે આ બહારનું માધ્યમ અને r કેટલું છે? 90. હવે sin 90 જે છે એ શું થશે? 1 થશે. તો અહીંયા સૂત્ર બનશે n2/n1. એક આ સૂત્ર થઈ ગયું. હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, મેં આને n1 કીધું છે અને આને n2 કીધું છે એટલે એ પ્રમાણે અહીંયા સૂત્ર આવે બરોબર છે. હવે ઘણા ટેક્સ્ટ બુકમાં કે મટીરિયલમાં અલગ હોઈ શકે, આને n2 કીધું હોય આને n1 કીધું હોય તો એ પ્રમાણે અહીંયા અલગ આવશે. પણ છેલ્લો આન્સર તો સરખો જ આવવાનો ને, કારણ કે મેં ખાલી આની સંજ્ઞા બદલી છે, બીજું કંઈ નથી અહીંયા. ચાલો હવે જુઓ, બહારનું માધ્યમ હવાનું હોય, બહારનું માધ્યમ હવાનું હોય તો હવે આ બહારનું માધ્યમ હવાનું હોય તો n2 બરાબર શું લખી શકાય? એક હવાનો વક્રીભવનાંક અને n1 જે છે એને ત્યારે આપણે n કહી દઈએ. તો n2 બરાબર જે છે એ આપણે 1 મૂકી દઈએ અને n1 ની જગ્યાએ n. તો sin IC બરાબર શું થઈ ગયું? 1/n. આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટેનું સૂત્ર થઈ ગયું, જે MCQ અને દાખલામાં આપણે આવશે જ તે. ચાલો, તો પૂર્ણ આંતરિક પરાવર્તન પણ આ ચેપ્ટરની એક મહત્વની થિયરી છે અને વ્યવસ્થિત જે છે આપણે તારવણી અહીંયા કરી. એનાથી આગળ વધીએ આપણે ચેપ્ટરમાં. તો એની પછી જે છે ગોલીય સપાટી વડે થતું વક્રીભવન. આ પ્રશ્ન પણ મહત્વનો છે અને જૂના પેપરોમાં તમને ઘણા પેપરમાં જોવા મળશે કે ગોલીય સપાટી વડે થતું વક્રીભવન સમજાવો અને એનું સૂત્ર તારવો. એટલે એનું સૂત્ર કયું તારવવાનું છે આપણે જોઈએ. ચાલો હવે એક ગોલીય સપાટી લઈએ છીએ આપણે અહીંયા. ચાલો આ એનું ધ્રુવ જેવું આપણે ગણી લઈએ, એને નામ આપી દઈએ P આપણે. હવે અહીંયા જે છે કોઈ ઓબ્જેક્ટ આપણે રાખેલો છે એટલે એને O કહી દઈએ. તો ધ્રુવથી આ ઓબ્જેક્ટ સુધીનું જે અંતર છે એ અંતર આપણી માટે વસ્તુ અંતર u જેટલું થશે બરાબર. ચાલો હવે જે છે એક આપણે કિરણ આપાત કરીએ સપાટી પર, એટલે આ આપણી માટે આપાત કિરણ થયું. ચાલો અહીંયા સપાટી પર આપાત થાય છે, આપાત થઈ અને વક્રીભવન પામીને અહીંયા કેન્દ્રિત થાય. તમે એવું સમજી શકો, એક આ કિરણ છે, આ આપાત કિરણ અને આ જે છે વક્રીભૂત કિરણ બરાબર. એક કિરણ જે છે આમ સીધે સીધું પસાર થતું હોય એવું વિચારો, એટલે બંને કિરણો અહીંયા ભેગા થાય છે એટલે પ્રતિબિંબ જે છે અહીંયા રચાશે. જ્યાં પ્રતિબિંબ રચાય છે એ પોઈન્ટને આપણે I કહી દઈએ. તો ધ્રુવથી I સુધીનું અંતર જે છે એ આપણી માટે પ્રતિબિંબ અંતર જે છે I થશે. ચાલો ક્લિયર થાય છે આટલી વાત જે છે. હવે અહીંયા કંઈક જે છે એનું ફોકલ પ્લેન હશે, તો આ જે છે એને આપણે F નામ આપી દઈએ બરાબર. તો આ જે આખી ગોલીય સપાટી જે છે ધ્યાનથી તમે સમજજો, એ આખી ગોલીય સપાટીનો ગોળો આ બાજુ બનશે એટલે એનું વક્રતા કેન્દ્ર જે છે C એ પણ આ તરફ જે છે આવતું હશે. ચાલો તો સૌપ્રથમ જે છે વક્રતા કેન્દ્ર C હું તમને બતાવી દઉં, કારણ કે લંબ આપણે જે દોરશું એ વક્રતા કેન્દ્ર C માંથી જ આપણે બતાવવાનું હોય. તો અહીંયા જે છે ધારો કે વક્રતા કેન્દ્ર C છે બરાબર. આકૃતિમાં ભલે ન લાગતું હોય પણ સમજો કે ત્યાં છે. તો P થી C સુધીનું જે અંતર છે એ આપણી માટે શું થશે? R થશે. P થી C સુધીનું અંતર જે છે આપણી માટે શું થશે? R થશે.
ચાલો તો સી માંથી આપણે ગોલીય સપાટી જે છે એને લંબ દોરીશું ખૂણાઓ જે છે વ્યાખ્યાયિત કરવા માટે એટલે સી માંથી આ દોરેલો જે છે આપણો લંબ થઈ ગયો બરાબર હવે સરળતા રહે એટલે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જ આપણે નામ જે છે નામકરણ કરીએ છીએ તો અહીંયા પી ની જગ્યાએ જે છે આપણે એમ નામ આપી દઈએ ઉપર જે છે એન આપી દઈએ આ ખૂણો જે છે ને આપણે આલ્ફા કહી દઈએ અહીંયા જે ખૂણો બને છે એને આપણે બીટા કહી દઈએ અને અહીંયા જે ખૂણો બને છે એને ગામા કહી દઈએ બરાબર તો એ પણ આપણે લખી નાખીએ અહીંયા કે ખૂણો એન ઓ એમ જે છે ખૂણો એન ઓ એમ જે છે એને આપણે નામ આપ્યું છે આલ્ફા એવી રીતે ખૂણો એન સી એમ જે છે ખૂણો એન સી એમ જે છે એને આપણે કીધું છે બીટા બરાબર અને ખૂણો એન આઈ એમ જે છે તો ખૂણો એન આઈ એમ જે છે એને આપણે નામ આપ્યું છે ગામા બરાબર ચાલો હવે જે છે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ જે છે એના ખૂણાઓ જે છે આપણે દર્શાવીએ અને એના ખૂણાઓ કોની સાથે વ્યાખ્યાયિત થાય લંબ સાથે તો આ જે છે એ સપાટીને દોરેલો લંબ આપાત કિરણનો લંબ સાથેનો જે ખૂણો હોય એને શું કહેવાય આપાત કોણ જેને આપણે દર્શાવીએ છીએ આઈ વડે બરાબર એવી રીતે આપણું આ વક્રીભૂત કિરણ છે વક્રીભૂત કિરણનો લંબ સાથેનો ખૂણો હોય એને કહેવાય વક્રીભૂત કોણ જેને આપણે આર વડે દર્શાવીએ છીએ તો આર વડે મેં દર્શાવ્યો છે વક્રીભૂત કોણ ચાલો આટલી વાત ક્લિયર થાય છે મિત્રો હવે જે છે આ જે મુખ્ય અક્ષ છે એવી જ સમાંતર જે છે એક લાઈન અહીંયા આપણે વિચારીએ બરાબર તો આ ખૂણો જે છે આલ્ફા છે તો આ ખૂણો પણ કેટલો થશે આલ્ફા જ થશે બરાબર સમજાય છે ઝેડ બનશે ને તો આલ્ફા હોય તો આ પણ આલ્ફા થશે સેમ એવી રીતે તમે જુઓ અહીંયા આ જે છે આખો ઊંધો ઝેડ વિચારો તો એમાં આ ખૂણો જે છે બીટા છે તો આ આખો ખૂણો જે છે એ પણ કેટલો થાય બીટા થાય સમજાય છે વાત ચાલો હવે જે છે આ ખૂણો તમે જુઓ આ ખૂણો જે છે આ જે ઝેડ બન્યો એમાં આ ખૂણો ગામા છે તો આટલો ખૂણો જે છે એ પણ શું થશે ગામા થશે બરાબર કદાચ દેખાતું ન હોય તો અહીંયા આપણે બીજા રંગનો ઉપયોગ કરીએ એટલે આ ખૂણો જે છે એ શું થશે ગામા થશે ક્લિયર થાય છે એટલે એમાં આખો ખૂણો બીટા આ ખૂણો આર આ ખૂણો ગામા રેડી હવે અહીંયા તમે જુઓ સામ સામેના ખૂણા જે છે એ સરખા હોય હવે આ આખો ખૂણો જે છે એ બીટા છે તો આ ખૂણો પણ જે છે એ કેટલો થશે બીટા થશે ક્લિયર થઈ ગઈ આકૃતિની આખી વાત જે છે એ ખૂણાઓ ચાલો હવે આમાં જુઓ આ આખો ખૂણો કેટલો આઈ એમાં આ આલ્ફા અને આ બીટા તો આઈ બરાબર શું લખી શકાય આલ્ફા પ્લસ બીટા બરાબર ચાલો અહીંયા જે છે એ આખો ખૂણો કેટલો છે બીટા છે એમાં આ જે છે આર અને આ જે છે એ ગામા ચાલો તો બીટા બરાબર શું થશે આર પ્લસ ગામા બરાબર તો આમાંથી આપણે આર ને સૂત્રનો કરતા બનાવીએ તો આર બરાબર બીટા માઇનસ ગામા થશે હવે સ્નેલના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો સ્નેલનો નિયમ જે છે n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r આ સ્નેલનો નિયમ છે હવે ખૂણાઓ જે છે ખૂબ નાના હોય તો સાઇન આઈની જગ્યાએ આપણે આઈ લખી શકીએ અને સાઇન આરની જગ્યાએ આપણે આર લખી શકીએ ચાલો તો આઈની કિંમત જે છે આઈ જે છે કેટલું છે આલ્ફા પ્લસ બીટા છે બરાબર આ n2 હવે આર જે છે એ કેટલું છે બીટા માઇનસ ગામા છે ચાલો ગુણાકાર કરી નાખીએ અહીંયા તો n1 આલ્ફા પ્લસ n1 બીટા is equal to n2 બીટા માઇનસ n2 ગામા બરાબર હવે બીટા વાળા પદ જે છે એક બાજુ આપણે લઈ લઈએ આ n1 આલ્ફા આ જે માઇનસ વાળું પદ જે છે આ બાજુ આવશે તો n2 ગામા અહીંયા જે છે n2 બીટા જે છે એઝ ઇટ ઇઝ આ પદ ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે એટલે n1 બીટા હવે એ બંનેમાંથી આપણે બીટા જે છે એ કોમન કાઢી શકીએ ચાલો તો બીટા કોમન કાઢીએ તો n2 માઇનસ n1 અને બીટા જે છે એ કોમન રેડી આટલું સાદું ક્લિયર થાય છે મિત્રો
ચાલો હવે આલ્ફા બીટા અને ગામાની આપણે કિંમત મૂકવાની છે બરોબર અહીંયા આ જે વક્રતા જે છે એ આપણે અવગણવાની છે આટલો ભાગ જે છે એ આપણે સીધો જ ગણવાનો છે એટલે વક્રતા જે છે આપણે અવગણીએ છીએ ચાલો તો આલ્ફા જે છે એની મારે કિંમત લખવી હોય તો tan આલ્ફા તો tan આલ્ફા એટલે સામેની બાજુ એટલે શું થશે mn બરાબર છેદમાં પાસેની બાજુ એટલે શું થશે mo બરાબર tan આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે mn ના છેદમાં mo હવે ખૂણો નાનો હોય તો tan આલ્ફાની જગ્યાએ આલ્ફા બરાબર છે ફિઝિક્સમાં ખૂણો કોઈ દી મોટો થાય જ નહીં એટલે ખૂણો નાનો હોય એમ જ રાખવાનું તો આલ્ફા બરાબર mn જે છે એઝ ઇટ ઇઝ બરાબર છેદમાં mo એટલે આ બાજુનું માપ કેટલું છે u જેટલું પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે ચાલીએ તો m થી o એટલે આપણે ડાબી તરફ જવાનું છે આપાત કિરણની વિરોધી દિશામાં તો એની સંજ્ઞા જે છે એ શું આવશે માઇનસ આવશે રેડી તો આવી જ રીતે આપણે બીટા અને ગામા માટે કરવાનું છે તો ડાયરેક્ટ અહીંયા આપણે કિંમત મૂકીએ તો આલ્ફા જે છે એની કિંમત mn એના છેદમાં માઇનસ u વત્તા n2 હવે ગામા તો ગામા એટલે શું થશે સામેની બાજુ એટલે mn છેદમાં પાસેની બાજુ એટલે mi એટલે v અને ધ્રુવથી જમણી બાજુ એટલે પ્લસ આવશે એટલે અહીંયા આવશે v બરાબર n2 માઇનસ n1 ઇન્ટુ બીટા હવે બીટાની કિંમત આ બીટા છે બીટા એટલે આ સામેની બાજુ એટલે mn છેદમાં પાસેની બાજુ બરાબર પાસેની બાજુ એટલે mc એટલે r ધ્રુવની જમણી બાજુ એટલે પ્લસ આવશે એટલે અહીંયા આપણે લખીશું r ચાલો હવે mn જે છે એ સામે કોમન નીકળીને કેન્સલ થઈ જશે તો ફાઇનલી મને મળશે માઇનસ n1 અપોન u પ્લસ n2 અપોન v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન r લ્યો આ ગોલીય સપાટી માટેનું સૂત્ર થઈ ગયું બરાબર પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આવી રીતે પૂછે કે ગોલીય સપાટી વડે થતું વક્રીભવન સમજાવો તથા આ સૂત્ર ધારો આ સૂત્ર પણ આપણને પ્રશ્નમાં આપી દીધું હોય અથવા ખાલી એટલો પ્રશ્ન પૂછ્યો હોય તો પણ તારવણી તો આપણે કરવાની જ છે ચાલો અહીંયા આપણે કિરણ જે છે હવામાંથી સપાટી એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ તરફ જે જતું લીધેલું છે જો કિરણ ઘટ માધ્યમથી પાતળા માધ્યમ તરફ જતું હોય તો આપણે જે સૂત્ર લીધું ત્યાં n1 છે એની જગ્યાએ n2 લખી નાખો બરાબર આપણું જે સૂત્ર છે એમાં n1 ની જગ્યાએ n2 લખો n2 ની જગ્યાએ n1 લખી નાખો એટલે અહીંયા n2 બાય u થઈ જશે અહીંયા જે છે n1 બાય v થઈ જશે અહીંયા n2 માઇનસ n1 હતું એની બદલે n1 માઇનસ n2 થઈ જાય છેદમાં આ થિયરીમાં આપણે આ સ્વરૂપે લખવાનું છે બાકી MCQ કે દાખલામાં આવું અલગથી યાદ રાખવાની જરૂર હોતી નથી કારણ કે મોટા ભાગે પ્રકાશનું કિરણ જ્યાંથી નીકળે છે એ માધ્યમને આપણે n1 કહીએ અને જે માધ્યમમાં એ ગતિ કરીને જવાનું હોય એને આપણે n2 કહીએ એટલે કોઈ પ્રશ્ન થતો હોતો નથી પણ થિયરીમાં આ રીતે આપણે સ્પષ્ટતા કરવી પડે ચાલો આટલી વાત છે એ ક્લિયર થાય છે મિત્રો આગળ વધીએ ચેપ્ટરમાં એની પછીનો મહત્વનું જે સૂત્ર છે અને થિયરી છે પાતળા લેન્સ માટે લેન્સ મેકર ફોર્મ્યુલા ચાલો પાતળા લેન્સ માટે લેન્સ મેકર ફોર્મ્યુલા મેળવો એવો પ્રશ્ન પૂછી શકે અથવા પાતળા લેન્સ માટે ગૌસનું સૂત્ર મેળવો બરોબર છે અથવા લેન્સનું સૂત્ર મેળવો ચાલો બંને જે છે આ જ થિયરીમાં આપણે જોશું પાતળો લેન્સ એટલે કે જેની જાડાઈ જે છે એકદમ ઓછી હોય એટલે કે અંતરની ગણતરી વખતે આપણે એની જાડાઈ જે છે અવગણી શકીએ એટલે એની પ્રથમ સપાટીથી તમે અંતર માપો કે બીજી સપાટીથી અંતર માપો અંતર આપણે સરખા જ ગણવાના છે એટલે એને પાતળો લેન્સ જે છે એવો શબ્દ વાપરેલો છે એટલે એની જાડાઈ જે છે આપણે શું કરીશું અવગણીશું ચાલો તો એવો એક પાતળો લેન્સ જે છે મેં અહીંયા દોરેલો છે અહીંયા જે છે કોઈ વસ્તુ મૂકેલી છે ઓબ્જેક્ટ
એમાંથી આ નીકળતું કિરણ છે, બરાબર. હવે આ કિરણ જે છે એ વક્રીભવન પામીને ફાઇનલી કંઈક અહીંયા આઈ બિંદુ પાસે કેન્દ્રિત થાય એટલે પ્રતિબિંબ અહીંયા મળે છે આપણને. તો અરીસાનું જે ઓપ્ટિકલ કેન્દ્ર છે ત્યાંથી વસ્તુ સુધીનું અંતર એટલે એ આપણી માટે વસ્તુ અંતર યુ થશે, બરાબર છે. અને ઓપ્ટિકલ કેન્દ્રથી પ્રતિબિંબ સુધીનું અંતર એટલે એ આપણું ફાઇનલ પ્રતિબિંબ અંતર જે છે એ વી થશે. પણ અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ અરીસાને બે ગોલીય સપાટી છે એટલે પ્રથમ સપાટી વડે પણ કિરણનું વક્રીભવન થાય, ત્યારબાદ બીજી સપાટી વડે પણ વક્રીભવન થાય. તો અહીંયા પ્રતિબિંબ જે રચાય છે એટલે સમજવા માટેની પ્રોસેસ આપણે બે સ્ટેપમાં સમજવી પડશે કે સૌ પ્રથમ પહેલી સપાટી વડે જ્યારે વક્રીભવન થાય ત્યારે એક આભાસી પ્રતિબિંબ રચાતું હશે. એ પ્રતિબિંબ જે છે એ બીજી સપાટી જે છે એની માટે વસ્તુ તરીકે કામ કરશે અને બીજી સપાટીમાંથી કિરણ જે વક્રીભવન પામશે એ આપણને આ અંતિમ પ્રતિબિંબ જે છે આપશે, બરાબર છે. તો આવી રીતે બે સ્ટેપમાં જે છે આપણે સમજવાનું છે. આ પ્રથમ જે ગોલીય સપાટી છે એને આપણે N1 કહી દઈએ, આ બીજી સપાટી છે એને N2 કહી દઈએ. લેન્સ પાતળો છે એટલે આ જાડાઈ આપણે અવગણવાની છે, એટલે પહેલી સપાટીથી વસ્તુનું અંતર ગણો તો પણ યુદ્ધ થશે, બરાબર છે. પહેલી સપાટીથી પ્રતિબિંબનું અંતર ગણો તો પણ વિધ થશે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે અંતર પહેલી સપાટીથી ગણીએ કે બીજી સપાટીથી સરખું જ ગણવાનું છે, બરાબર, કારણ કે લેન્સની જાડાઈ આપણે અવગણવાની છે. ચાલો તો સૌ પ્રથમ જે છે પ્રથમ સપાટી વડે રચાતું પ્રતિબિંબ આપણે સમજીએ. ચાલો તો પ્રથમ સપાટી જે છે આપણી આ N1 છે, થોડીક વ્યવસ્થિત આપણે એને દોરીએ. ચાલો આ N1 અહીંયા જે છે આ સપાટીનું કેન્દ્ર, આ એની મુખ્ય અક્ષ, અહીંયા જે છે આપણે વસ્તુ રાખેલી છે. તો પ્રથમ સપાટીથી વસ્તુનું અંતર એટલે વસ્તુ અંતર જે છે યુ થશે, બરાબર. તો આ સપાટી પર આપાત થતું કિરણ એટલે આપાત કિરણ થયું એ પ્રથમ સપાટી વડે વક્રીભવન પામી. ધારો કે અહીંયા આઈ પ્રાઇમ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે તો ત્યાં પ્રતિબિંબ રચાશે. એટલે આ પ્રથમ સપાટી વડે આપણને જે મળતું પ્રતિબિંબ છે એ અંતરને આપણે કહી દઈએ V1. એટલે પ્રથમ સપાટી વડે કિરણોનું વક્રીભવન થયું, અહીંયા પ્રતિબિંબ રચાણું પ્રથમ સપાટી વડે એટલે એના કેન્દ્રથી પ્રતિબિંબ સુધીનું અંતર એટલે એને આપણે પ્રતિબિંબ અંતર V1 કહી દઈએ. તો આ સપાટી માટે તમે જુઓ કિરણ હવામાંથી ક્યાં જાય છે? લેન્સમાં, સપાટીમાં, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. તો એની માટે આપણે ગોલીય સપાટી વાળું સૂત્ર વાપરીએ N1/u. આવું સમીકરણ હતું ને -N1/u પ્લસ N2/v બરાબર N2 - N1 એના છેદમાં આ મૂળ સૂત્ર જે છે એ આપણું આવું હતું. હવે આ સૂત્ર આપણે આ પ્રથમ સપાટીને લાગુ પાડવાનું છે. તો -N1 u જે છે એ વસ્તુ અંતર છે, તો પ્રથમ સપાટી માટે વસ્તુ અંતર u જ છે. ચાલો વત્તા N2 v, તો પ્રતિબિંબ અંતર અહીંયા v ની બદલે શું આપણે કીધું છે? V1 કીધું છે, બરાબર N2 - N1 છેદમાં r. હવે પ્રથમ સપાટી છે એની ત્રિજ્યાને આપણે R1 કહી દઈએ. આ પ્રથમ સપાટીનો ગોળો આ બાજુ એટલે એની ત્રિજ્યા જમણી બાજુ આવશે, બરાબર છે. જો કે અહીંયા સંજ્ઞા પદ્ધતિ મેં લીધી જ નથી, પણ ખાલી તમને કહું છું જમણી બાજુ ત્રિજ્યા આવશે એટલે એની માટે આપણે R1. તો આ જે છે એને આપણે સમીકરણ 1 કહી દઈએ, બરાબર છે. હવે ધ્યાનથી સમજો તમે કે આ જે પ્રતિબિંબ રચાણું એ અહીંયા જે બીજી ગોલીય સપાટી હશે એની માટે વસ્તુ તરીકે કામ કરશે. હવે અગાઉ જ આપણે હમણાં વાત કરી કે અંતર તમે પ્રથમ સપાટીથી ગણો કે બીજી સપાટીથી સરખું જ છે, બરોબર છે. તો આ જે બીજી ગોલીય સપાટી છે એની માટે આ વસ્તુ છે, તો એની માટે વસ્તુ અંતર કેટલું થઈ ગયું? V1. અને એમાંથી જે કિરણો વક્રીભવન પામશે એ આપણને અંતિમ પ્રતિબિંબ ક્યાં આપશે? I બિંદુ પાસે આપશે. એટલે અંતિમ પ્રતિબિંબ અંતર જે છે એને આપણે V કહેશું. ચાલો તો એ આકૃતિ જે છે આપણે સમજીએ.
હવે બીજી સપાટી વડે થતું વક્રીભવન એટલે આ આપણી બીજી સપાટી છે જેને આપણે N2 નામ આપેલું છે, આ એનું કેન્દ્ર. હવે અહીંયા જે છે એ આપણું આઈ પ્રાઇમ બિંદુ હતું કે જે પ્રથમ સપાટી વડે રચાતું પ્રતિબિંબ છે એ બીજી સપાટી માટે શું થયું? વસ્તુ. એટલે બીજી સપાટી માટે વસ્તુ અંતર જે છે એ V1 થશે, બરાબર. હવે આ જે કિરણો જે છે, બરાબર, એ બીજી સપાટી વડે વક્રીભવન પામીને ધારો કે આપણને અહીંયા કંઈક જે છે એ મળે છે આઈ બિંદુ પાસે, એટલે એ આપણી માટે ફાઇનલ પ્રતિબિંબ અંતર થયું V. તો બીજી સપાટી માટે વસ્તુ અંતર જે છે V1 છે અને પ્રતિબિંબ અંતર જે છે એ V છે, બરોબર છે. હવે ફેર શું છે? કિરણ લેન્સમાંથી ક્યાં આવે છે? બહાર, એટલે કે ઘટ માધ્યમમાંથી ક્યાં આવે છે? પાતળા માધ્યમમાં. હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે સૂત્ર આમ હતું, બરોબર, -N2/U પ્લસ N1/V બરાબર N1 - N2 છેદમાં R, બરાબર. આવું સૂત્ર હતું આપણી માટે. હવે આની ઉપરથી આ સપાટીને આપણે લાગુ પાડીએ તો -N2. હવે આ સપાટી માટે વસ્તુ અંતર જે છે એ કેટલું છે? V1 વત્તા N1. પ્રતિબિંબ અંતર કેટલું છે? V જ છે. N1 - N2. બીજી સપાટી માટે ત્રિજ્યા આપણે શું કહીએ? R2 કહીએ. ચાલો થોડુંક આને વ્યવસ્થિત ગોઠવીને આપણે લખીએ તો ડાબી બાજુના પદ જે છે એઝ ઇટ ઇઝ, અહીંયા માઇનસ નિશાની કોમન કાઢી લઉં તો આને N2 - N1 લખી શકાય. છેદમાં શું આવશે? R2. આને આપણે કહી દઈએ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ તો સમીકરણ 1 જે છે એની ડાબી બાજુ જુઓ -N1/U વત્તા N2/V1, બરાબર. આ સમીકરણ 1 ની ડાબી બાજુ. એમાં સમીકરણ 2 ની ડાબી બાજુ ઉમેરીએ એટલે -N2/V1 વત્તા N1/V, બરાબર. હવે સમીકરણ 1 ની જમણી બાજુ એટલે N2 - N1 છેદમાં R1. હવે સમીકરણ 2 ની જમણી બાજુ એટલે -N2 - N1 છેદમાં R2. ચાલો અહીંયા આ પ્લસ માઇનસ 0 થઈ જશે. આ બંને જે પદ છે એમાંથી હું N1 કોમન કાઢી લઉં તો -1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી N2 - N1 આપણે કોમન કાઢી લઈએ તો કૌંસમાં વધશે 1/R1 -1/R2. ચાલો આટલું સાદું ક્લિયર થાય છે. હવે N1 જે છે એને છેદમાં જવા દઈએ, પ્લસ વાળું પદ પહેલા લખીએ, માઇનસ વાળું પછી. N1 ને ક્યાં જવા દઈએ? છેદ. તો શું મળશે મને? 1/V -1/U બરાબર N2 - N1 છેદમાં N1 1/R1 -1/R2. ચાલો આટલું ક્લિયર થાય છે. હવે જે છે કે જો U બરાબર ઇન્ફિનિટી એટલે કે વસ્તુ અનંત અંતરે હોય અથવા તો કિરણો જે છે એ સમાંતર હોય તો U બરાબર ઇન્ફિનિટી, તો પ્રતિબિંબ ક્યાં રચાય? કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. તો V બરાબર F મૂકી શકીએ. તો U બરાબર ઇન્ફિનિટી મૂકીએ તો 1/∞ એટલે 0. અહીંયા V ની જગ્યાએ F, તો 1/F બરાબર N2 - N1 છેદમાં N1 1/R1 -1/R2. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ આપણે મેળવ્યું એને કહેવાય લેન્સ મેકર ફોર્મ્યુલા. આ સમીકરણને શું કહેવાય? લેન્સ મેકર ફોર્મ્યુલા, જે દર્શાવે છે કે લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ માધ્યમ પર આધારિત છે. જેમ માધ્યમનો વક્રીભવનાંક વધે એમ લેન્સની કેન્દ્ર લંબાઈ વધે. આ MCQ માટે ખાસ ધ્યાન રાખજો. આને લેન્સ મેકર ફોર્મ્યુલા કહેવાય. જો આપણને ફક્ત લેન્સ મેકર ફોર્મ્યુલા તારવવાનું કીધું હોય તો અહીંયા સુધી જ તારવવાનું છે. આનાથી આગળ સાદું રૂપ આપવાની જરૂર નથી. હવે આ જે સમીકરણ છે એને આપણે સમીકરણ 3 કહી રાખીએ. આટલું મેળવ્યા પછી જો આપણને પ્રશ્ન એવો પૂછ્યો હોય
કે લેન્સનું સૂત્ર તારવો, લેન્સ મેકર જે ફોર્મ્યુલાની લેન્સ માટે ગૌસનું સૂત્ર તારવો એવો પ્રશ્ન હોય. લેન્સ મેકર ફોર્મ્યુલા કીધું હોય તો આ જ આવશે, પણ આપણને એવું કીધું હોય કે લેન્સ માટે ગૌસનું સૂત્ર તારવો, તો આનાથી આગળ બે સ્ટેપ આપણે કરવાના રહેશે. હવે આના બરાબર જે છે એ શું આવે છે 1/f, એટલે અહીંયા આના સ્થાને આપણે 1/f લખીએ તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો આની ઉપરથી 1/f બરાબર શું થશે 1/v માઇનસ 1/u. આ જે છે એને લેન્સ માટે ગૌસનું સૂત્ર કહે છે. એટલે જો પ્રશ્ન આપણને એવો પૂછે કે લેન્સ માટે ગૌસનું સૂત્ર તારવો, તો અહીંયા સુધી આપણે તારવણી કરવાની છે. ચાલો, ક્લિયર થાય છે. એની પછી લેન્સ માટે બીજી અગત્યની થિયરી છે લેન્સનું સંયોજન. લેન્સનું સંયોજન, બરાબર, સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સનું સંયોજન. અહીંયા પણ આપણે પાતળા લેન્સની જ વાત કરીએ છીએ, એટલે લેન્સની જાડાઈ જે છે એ અવગણવાની છે. એટલે પ્રથમ લેન્સથી અંતર ગણશો કે બીજા લેન્સથી સરખું જ આપણે ગણવાનું છે. ચાલો, તો જ્યારે એક કરતાં વધારે 2, 3, 4 લેન્સો સંયોજનમાં હોય ત્યારે સંયોજનની મોટવણી, સંયોજનની કેન્દ્ર લંબાઈ, સંયોજનનો પાવર કઈ રીતે મળે એ આપણે આ થિયરીમાં ચર્ચા કરવાની છે. એની માટે બે લેન્સ જે છે આપણે ધ્યાનમાં લઈએ, બે પાતળા લેન્સ જે એકબીજા સાથે સંપર્કમાં રાખેલા છે, બરાબર છે. ચાલો, આ લેન્સ જે છે એ કહી દઉં, આ લેન્સને આપણે બી કહી દઈએ. અહીંયા આપણે વસ્તુ રાખેલી છે, તો પ્રથમ લેન્સથી અંતર ગણીશું કે બીજા લેન્સથી સરખું જ થશે. તો આ જે છે વસ્તુ અંતર યુ છે. હવે અહીંયા કિરણ જે છે આપાત થશે. આ બંને લેન્સની અંદરથી વક્રીભવન પામીને ધારો કે અહીંયા કંઈક કેન્દ્રિત થાય છે, તો એ આપણી માટે અંતિમ પ્રતિબિંબ અંતર જે છે એ વી થશે, બરાબર. એટલે છેલ્લું પ્રતિબિંબ આપણને અહીંયા દેખાશે. પણ હવે મિત્રો સમજો કે અહીંયા બે લેન્સ છે, એટલે બંને લેન્સ દ્વારા વક્રીભવન થશે. એટલે પહેલા લેન્સ દ્વારા જ્યારે વક્રીભવન થશે ત્યારે એક પ્રતિબિંબ રચાશે. એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે અને એનું છેલ્લું પ્રતિબિંબ આપણને અહીંયા આઈ બિંદુ પાસે મળે. તો બંને લેન્સ માટે આપણે વારાફરતી વાત કરીએ. સૌ પ્રથમ જે છે એ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ આપણે સમજીએ. આ આપણું લેન્સ એ છે, અહીંયા આપણે વસ્તુ રાખેલી છે, એટલે આ એની માટે વસ્તુ અંતર યુ થયું, બરાબર. આ કિરણ આપાત કરીએ, વક્રીભવન પામી અને ધારો કે અહીંયા આઈ પ્રાઇમ પોઈન્ટ પાસે કેન્દ્રિત થાય છે, તો એની માટે પ્રતિબિંબ અંતર જે છે એ શું થશે v1 થશે. ચાલો, તો પ્રથમ લેન્સ માટે આપણે ગૌસનું સૂત્ર વાપરીએ તો 1/f બરાબર 1/v માઇનસ 1/u. પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ f1, એની માટે પ્રતિબિંબ અંતર v1 અને વસ્તુ અંતર તો u જ છે. એની મોટવણી આપણે બતાવીએ તો પહેલા લેન્સની મોટવણી m1 બરાબર પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. પ્રતિબિંબ અંતર એટલે v1, વસ્તુ અંતર એટલે u. તો પ્રથમ લેન્સ માટે જે છે એ મોટવણી એટલી થશે. હવે સેમ એવી જ રીતે આપણે બીજા લેન્સ માટે સમજવાનું છે. હવે બીજો લેન્સ આપણો જે છે બી, તો પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાણું, બરાબર, આઈ પ્રાઇમ બિંદુ પાસે, એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર જે છે એ શું છે v1 છે. બીજા લેન્સ માટે વસ્તુ અંતર શું છે v1 છે, બરાબર છે. અને બીજા લેન્સમાંથી જે કિરણો વક્રીભવન પામી અને અંતિમ પ્રતિબિંબ આઈ બિંદુ પાસે રચે છે, એટલે બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર જે છે એ શું છે વી છે. બીજા લેન્સને મેં અહીંયા પી વડે દર્શાવ્યું છે, એની કેન્દ્ર લંબાઈ આપણે f2 કહીએ. તો બીજા લેન્સ માટે ગૌસનું સૂત્ર 1/f બરાબર 1/v માઇનસ 1/u. હવે કેન્દ્ર લંબાઈ કેટલી છે એની f2, v એટલે પ્રતિબિંબ અંતર. તો બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર v જ છે, પણ વસ્તુ અંતર જે છે એની માટે શું છે v1 છે, બરાબર. ચાલો, એની માટે મોટવણી લખીએ આપણે. તો મોટવણી એટલે પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. હવે પ્રતિબિંબ અંતર જે છે એની માટે v જ છે, પણ વસ્તુ અંતર જે છે એ કેટલું છે v1. ચાલો, ક્લિયર થાય છે.
હવે મારી પાસે જે બે સમીકરણ છે 1/f1 અને 1/f2 એ બંનેનો આપણે સરવાળો કરીએ. પહેલા ડાબી બાજુનો સરવાળો 1/f1 પ્લસ 1/f2 બરાબર. એવી જ રીતે જમણી બાજુનો આપણે સરવાળો કરીએ તો 1/v1 માઇનસ 1/u 1/v1 માઇનસ 1/u. હવે એવી રીતે આની જમણી બાજુ લઈએ તો 1/v માઇનસ 1/v1. રેડી. તો 1/v1 ને માઇનસ 1/v1 0 થઈ જશે. અહીંયા વધ્યું 1/f1 પ્લસ 1/f2 બરાબર. આને થોડું ગોઠવીને લખીએ તો 1/v માઇનસ 1/u. હવે 1/v માઇનસ 1/u એટલે 1/f નું સૂત્ર થઈ ગયું. તો આની જગ્યાએ 1/f લખીએ તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 લ્યો. આ જે છે એ સંયોજનની કેન્દ્ર લંબાઈ મેળવવાનું સૂત્ર થઈ ગયું. આ બે લેન્સ માટે હતું. જો બે કરતાં વધારે હોય, ધારો કે n જેટલા લેન્સો છે તો 1/f1 પ્લસ 1/f2 પ્લસ અપ ટુ પ્લસ 1/fn જેટલા લેન્સ સંયોજનમાં હશે એટલા માટે તમે આવી રીતે સૂત્ર વાપરી શકો. હવે સંયોજનનો પાવર આપણે વ્યાખ્યાયિત કરીએ. ચાલો, તો પાવર એટલે 1/f થાય. તો 1/f ને પાવર કહેવાય p. અહીંયા 1/f1 એટલે પહેલા લેન્સનો પાવર, 1/f2 એટલે બીજા લેન્સનો. તો પાવરમાં સિમ્પલ શું થશે? સરવાળો. જો બે કે બેથી વધારે હશે તો 1/p1 p બરાબર p1 પ્લસ p2 પ્લસ અપ ટુ પ્લસ pn બરાબર. જેટલા લેન્સ સંયોજનમાં હશે એ બધા માટે સરવાળો કરવાનો. ચાલો, સંયોજનની મોટવણીની વાત કરીએ તો આખા સંયોજન માટે આપણે વાત કરીએ તો મોટવણીનું સૂત્ર થાય પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો આખા સંયોજન માટે પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u જ છે. અહીંયા આપણે શું કરીએ? આ પદને થોડુંક અલગ પાડીએ. v1 વડે ગુણીને v1 વડે ભાંગી નાખીએ. શું કર્યું જુઓ? v અને u ને છૂટા કર્યા, v1 વડે ગુણી v1 વડે ભાંગ્યું. હવે v બાય v1 એટલે શેનું સૂત્ર થશે? m2 નું. અને v1 બાય u એટલે શેનું સૂત્ર થશે? m1. તો સંયોજનની મોટવણીનું સૂત્ર શું થશે? m1 ગુણ્યા m2. એટલે કે જેટલા લેન્સ સંયોજનમાં હશે એ બધાની મોટવણીનો તમે ગુણાકાર કરો એટલે સંયોજનની કુલ મોટવણી જે છે એ આપણને મળે. ચાલો, ક્લિયર થાય છે મિત્રો? કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી ત્રણે ત્રણના સૂત્રો જે છે આપણે મેળવ્યું. ચાલો આગળ વધશું. હવે આપણે એની પછીની જે થિયરી છે મહત્વની એ છે પ્રિઝમ વડે થતું વક્રીભવન અને પ્રિઝમ સૂત્ર. ચાલો, આ પ્રશ્ન આપણને કઈ રીતે પૂછી શકે કે પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો અને પ્રિઝમનું સૂત્ર ધારવાનું. મહત્વનો પ્રશ્ન છે. ખાસ મિત્રો આ પ્રશ્ન જે છે એ કરીને જાજો. ચાલો, તો એની ગણતરી આપણે શરૂ કરીએ. એની માટે સૌ પ્રથમ જે છે આપણે પ્રિઝમની આકૃતિ દોરીએ. ચાલો, આકૃતિ જે છે આપણે સમજી લઈએ. આ જે છે આપણો પ્રિઝમ છે બરોબર. પ્રિઝમની આ જે બે સપાટી છે એની વચ્ચે કિરણ આપણે આપાત કરીએ છીએ અને નિર્ગમન પામતું કિરણ દોરીએ છીએ. એટલે આ બંને સપાટી વચ્ચેનો જે આ ખૂણો છે એ આપણી માટે થશે પ્રિઝમ કોણ. જે બે સપાટી વચ્ચે કિરણ આપાત થતું હોય અને નિર્ગમન પામતું હોય એ બે સપાટી વચ્ચેના ખૂણાને આપણે શું કહેવાય? પ્રિઝમ કોણ. ચાલો, અહીંયા જે છે એક આપાત કિરણ જે છે આપણે ધ્યાનમાં લઈએ. તો આ જે છે આપણું આપાત કિરણ છે. ત્યાંથી અહીંયા કિરણ જે છે એ વક્રીભવન પામશે. એટલે પ્રથમ સપાટી માટે જે છે આ વક્રીભૂત કિરણ છે. અહીંયા બીજી સપાટીએ ફરીને કિરણ જે છે એ વક્રીભવન પામશે બરોબર છે. એટલે આ બીજી સપાટી માટે જે છે એ વક્રીભૂત કિરણ છે. એટલે આમ સમજો તો પ્રથમ સપાટી માટે આ આપાત કિરણ અને આ વક્રીભૂત કિરણ. પછી આ બીજી સપાટી છે તો બીજી સપાટી માટે આ આપાત કિરણ અને આ જે છે એ વક્રીભૂત કિરણ. પણ સમગ્ર રચના માટે આપણે વાત કરીએ તો આ આપાત કિરણ છે, આ વક્રીભૂત કિરણ છે અને આ જે છે એ નિર્ગમન કિરણ છે બરોબર. આ કિરણને આપણે નામ આપી દઈએ PQ, અહીંયા R અને અહીંયા જે છે એ S. ચાલો, આટલી વાત સમજાય છે.
હવે ખૂણાઓ દર્શાવવા માટે આપણે શું કરશું? સપાટીને લંબ દોરશું. તો પ્રથમ સપાટી જે છે એને આપણે લંબ દોરીએ. એટલે આ પ્રથમ સપાટીને દોરેલો લંબ થઈ ગયો. તો આપાત કિરણનો લંબ સાથેનો જે ખૂણો છે એ આપણી માટે થશે આપાત કોણ. એટલે આ જે છે એ આપણી માટે થયું આપાત કોણ. બરોબર છે. હવે આ વક્રીભૂત કિરણ છે એનો લંબ સાથેનો ખૂણો એટલે આ જે છે એ થયો વક્રીભૂત કોણ. પણ પ્રથમ સપાટી માટે છે એટલે R1 જે છે એને આપણે કહેશું પ્રથમ સપાટીનો વક્રીભૂત કોણ. કયા ખૂણાને શું કહેવાય એ પણ ખાસ સમજી લેજો અહીંયા. ચાલો એની પછી જે છે બીજી સપાટીને આપણે લંબ દોરીએ અહીંયા. એટલે આ બીજી સપાટીને દોરેલો લંબ છે. હવે આ આપણું નિર્ગમન કિરણ છે. નિર્ગમન કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે એને કહેશું આપણે ઈ, જે દર્શાવે છે નિર્ગમન કોણ. ઈને શું કહેવાય? નિર્ગમન કોણ. હવે આ જે નિર્ગમન પામતું કિરણ છે એને પાછળની દિશામાં તમે લંબાવો, બરોબર છે, તો આ જે છે ધ્યાનથી તમે સમજજો, આ નિર્ગમન કિરણને આપણે પાછળની દિશામાં લંબાવ્યું છે. હવે આ લંબ છે સપાટી, બરોબર. તો આ બીજી સપાટી માટે વક્રીભૂત કોણ થયો R2, બરોબર. અહીંયા R2 શું દર્શાવે છે? બીજી સપાટી માટે વક્રીભૂત કોણ. ચાલો આટલી વાત ક્લિયર થાય છે. હવે આપાત કિરણ જે છે એને આપણે આમ સીધે સીધું લંબાવીએ. જો પ્રિઝમ ન હોત તો આપાત કિરણ જે છે એ આવી રીતે સીધે સીધું જાત. એટલે આ જે છે આપાત કિરણની મૂળ દિશા છે, બરાબર. પણ પ્રિઝમના લીધે આ કિરણ જે છે અહીંયા બહાર નીકળે છે. તો આટલું કિરણનું વિચલન થયું. એટલે આ પ્રથમ સપાટી માટે વિચલન કોણ છે જેને આપણે Δ1 કહેશું. આ આપાત કિરણની મૂળ દિશા, પણ કિરણ અહીંયા નીકળે છે પ્રથમ સપાટીએ વક્રીભવન પામીને. એટલે આ પ્રથમ સપાટી માટે જે છે વિચલન કોણ થયો Δ1. એવી જ રીતે અગાઉ આપણે આ નિર્ગમન કિરણ જે છે એને પાછળની દિશામાં લંબાવ્યું હતું. એટલે આ બીજી સપાટી માટે શું થયું? વિચલન કોણ થયો. એટલે Δ1 અને Δ2 અનુક્રમે પ્રથમ અને બીજી સપાટીના વિચલન કોણ છે. R1 અને R2 અનુક્રમે પ્રથમ અને બીજી સપાટીના વક્રીભૂત કોણ છે. ક્લિયર થાય છે? ચાલો હવે જે છે એ આપણે સમજીએ. તો અહીંયા જે છે તમે ધ્યાનથી જુઓ, આ સમક્ષિતિજ લાઈન એક આપણે દોરીએ છીએ બંને બાજુ, બરાબર. આ જે સમક્ષિતિજ લાઈન આપણે દોરીએ એમાં ધ્યાનથી તમે સમજો તો સામસામેના ખૂણાઓ સરખા હોય. આ ખૂણો Δ2 છે તો એની સામેનો આ ખૂણો જે છે એ કેટલો થાય? Δ2 જ થાય. આ ખૂણો R2 છે તો એની સામેનો આ ખૂણો જે છે એ કેટલો થાય? R2 જ થાય, બરાબર. હવે બીજી વાત, અહીંયા તમે જુઓ, આ સમક્ષિતિજ રેખા અને આ રેખા વચ્ચેનો ખૂણો એટલે કે મૂળ દિશા અને આ જે સમક્ષિતિજ રેખા, આ ખૂણો કેટલો છે? Δ1. તો એને અહીંયા હું દર્શાવું તો Δ1 જ દર્શાવાય ને, બરોબર. તો આટલો ખૂણો Δ1, આટલો ખૂણો Δ2, બરોબર. તો આખો ખૂણો જે થશે નિર્ગમન કિરણથી મૂળ દિશા સાથેનો એ કુલ વિચલન કહેવાશે, જે કેટલો થશે? Δ1 પ્લસ Δ2 જેટલું. તમે સમજો છો, મૂળ આપાત કિરણની દિશા જે છે આ હતી. હવે કિરણ બહાર અહીંયા નીકળે છે તો કિરણનું વિચલન આટલું થયું કહેવાય. એટલે ટોટલ વિચલન એટલે ડેલ્ટા. હવે આ ડેલ્ટાની કિંમત કેટલી થશે? તો કે આટલું Δ1 છે અને આટલું Δ2 છે. તો Δ1 પ્લસ Δ2 જેટલું. ક્લિયર એ વાત? ચાલો અહીંયા R1 ની સામેનો ખૂણો જે છે R1 થશે, બરોબર. Δ1 ની સામે આ ખૂણો જે છે Δ1 થશે. હવે એ બધું જે છે આપણે અહીંયા નોંધી લઈએ ખાસ. તો સૌપ્રથમ આ બંનેનો સરવાળો કરો તો કેટલું થશે? I જેટલું. તો I બરાબર શું કહેવાય? Δ1 પ્લસ R1. તો આમાંથી Δ1 બરાબર મને શું મળે? I માઇનસ R1. એવી જ રીતે આ બાજુ જુઓ, આટલો ખૂણો E છે તો R2 વત્તા Δ2 કરો એટલે E મળે. તો E બરાબર R2 પ્લસ Δ2. તો Δ2 બરાબર શું થશે? E માઇનસ R2. ચાલો આને આપણે નોંધી રાખીએ છીએ. આગળ પ્રિઝમનું સૂત્ર તારવવામાં આપણે આનો ઉપયોગ કરશું. ચાલો આકૃતિ જે છે એ વ્યવસ્થિત તમને સમજાઈ ગઈ હશે. હવે આ જે ખૂણો છે એને આપણે L નામ આપી દઈએ.
મેથ્સનો ઉપયોગ કરીએ તો આ આખો ત્રિકોણ છે, આ ત્રિકોણનો ખૂણો એ, આ એનો અંતર્ગત ખૂણો, બરોબર છે. તો એ વત્તા એલ બરાબર કેટલું થશે? 180 થશે. તો એલ બરાબર આપણે શું લખી શકીએ? 180 માઇનસ એ, બરોબર. આને આપણે રાખીએ. હવે આ ત્રિકોણ જુઓ ક્યુ એલ આર, એમાં ત્રણ ખૂણા R1 R2 અને એલ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો જે છે એ કેટલો થાય? 180 થાય. તો R1 પ્લસ R2 પ્લસ એલ બરાબર 180. હવે અહીંયા એલની કિંમત મૂકી દો તો R1 પ્લસ R2 એલ જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? 180 માઇનસ એ બરાબર 180. હવે પ્લસ 180 ઓલી બાજુ જાય માઇનસ થાય, 180 માઇનસ 180 0 થઈ જાય. માઇનસ એ ઓલી બાજુ જશે તો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ચાલો, આટલી વાત ક્લિયર થઈ. તો આ પણ આપણે અહીંયા રાખીએ છીએ, કામ લાગશે આપણને આગળ સૂત્રની તારવણીમાં. હવે ડેલ્ટા બરાબર શું છે? ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. તો ડેલ્ટા 1 ની કિંમત જે છે આપણે અહીંયા મેળવીએ. ડેલ્ટા 1 જે છે કેટલું છે? I માઇનસ R1. તો ડેલ્ટા 1 ની જગ્યાએ I માઇનસ R1, ડેલ્ટા 2 ની જગ્યાએ E માઇનસ R2. હવે અહીંયા I અને E ને સાથે લખીએ, આ બંનેમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે અંદર R1 પ્લસ R2 લખી શકાય. R1 પ્લસ R2 જે છે એની જગ્યાએ એ લખાય. હવે માઇનસ એ ને આપણે આ બાજુ લાવીએ તો પ્લસ એ થઈ જાય. તો ડેલ્ટા પ્લસ એ બરાબર થશે I પ્લસ E. તો આ જે છે એ પ્રિઝમનું સૂત્ર થઈ ગયું. આ સમીકરણને શું કહે છે? પ્રિઝમનું સમીકરણ અથવા તો પ્રિઝમનું સૂત્ર કહે છે. તો જો આ રીતે આપણને પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન સમજાવો તથા પ્રિઝમનું સૂત્ર તારવો, તો અહીંયા સુધી આપણે તારવણી કરવાની છે. ચાલો, ક્લિયર. આમાં બીજો પ્રશ્ન જે છે કે ભાઈ પ્રિઝમ માટે ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ દોરો તથા લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર ધારો. બરાબર. પ્રિઝમ માટે ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ દોરવાનો અને લઘુત્તમ વિચલન જે છે એનું આપણે સૂત્ર ધારવાનું. ચાલો, તો વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આપણે આલેખ દોરીએ પ્રિઝમ માટે. તો આલેખ જે છે આપણને કંઈક આવો મળશે. શરૂઆતમાં જ્યારે આપાત કોણ ઓછો હોય ત્યારે વિચલન વધારે હોય. હવે જેમ આપાત કોણ વધે એમ વિચલન ઘટતું જાય. પછી પાછો જેમ આપાત કોણ વધશે એમ વિચલન જે છે એ વધતું જશે. એટલે આ રીતનો આલેખ મળશે. અહીંયા જુઓ, આ પોઈન્ટ પાસે વિચલન જે છે એ સૌથી ઓછું છે. જ્યારે વિચલન સૌથી ઓછું હોય ત્યારે એને લઘુત્તમ વિચલન કહેવાય. અને લઘુત્તમ વિચલન માટે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરશું DM. બરોબર. એટલે મિનિમમ વિચલન જે છે એ થાય છે. એટલે ડેલ્ટાની બદલે લઘુત્તમ વિચલન કોણને આપણે DM વડે દર્શાવશું. હવે જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ જે છે એ કેવા બને? સમાન બને. તો આપણી પાસે જે સૂત્ર છે કે ડેલ્ટા પ્લસ એ બરાબર I પ્લસ E. બરોબર. તો ડેલ્ટાની જગ્યાએ લઘુત્તમ વિચલનની થિયરી માટે DM લખશું, એ પ્રિઝમ કોણ એમનેમ. અહીંયા E ની જગ્યાએ આપણે I લખશું. તો I પ્લસ I એટલે શું થઈ જાય? 2I બરાબર DM પ્લસ એ. તો I બરાબર મને શું મળશે? DM પ્લસ એ એના છેદમાં 2. ચાલો, તો જ્યારે લઘુત્તમ વિચલનની વાત હોય ત્યારે આપાત કોણ જે છે એટલો થશે. બરોબર છે. હવે લઘુત્તમ વિચલનની કેસમાં R1 અને R2 જે છે એ સરખા થાય અને કોના જેટલા થાય? A/2 જેટલા થાય. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. બરોબર. ચાલો, હવે પ્રથમ સપાટી માટે આપણે સ્નેલનો નિયમ વાપરીએ તો N1 sin I is equal to N2 sin R1. ચાલો, આ જે આકૃતિ આપણે જોઈ હતી તો આ પ્રિઝમ છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક N2 કહીએ. અહીંયા બહાર જે કાંઈ હવાનું માધ્યમ હોય કે જે કાંઈ એનો વક્રીભવનાંક N1 કહીએ. તો આ આપણી પ્રથમ સપાટી છે. પ્રથમ સપાટી માટે N1 અને ખૂણો I આવશે. બીજી સપાટી માટે N2 અને ખૂણો જે છે R1 આવશે. તો એ પ્રમાણે મેં સ્નેલનો નિયમ વાપર્યો છે.
બરોબર છે। હવે એ કિંમત આપણે અહીંયા મૂકીએ તો n1 જે છે એઝ ઇટ ઇઝ સાઇન આઈ ની જગ્યાએ શું લખવાનું છે dm પ્લસ a બાય 2 ઇઝ ઇક્વલ ટુ n2 r1 ની જગ્યાએ શું લખવાનું છે a બાય 2 રેડી। ચાલો r1 બરાબર શું લખ્યું a બાય 2 તો આમાંથી n2 બાય n1 ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને શું મળશે સાઇન dm પ્લસ a બાય 2 છેદમાં સાઇન a બાય 2 જો n1 બરાબર 1 અને n2 બરાબર n હોય બરોબર એટલે કે બહારનું માધ્યમ જે છે એ હવાનું હોય અને n2 આપણે n ધારી લઈએ તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ n અહીંયા જે છે એ સાઇન dm પ્લસ a બાય 2 એના છેદમાં સાઇન a બાય 2 રેડી। ચાલો તો એક જે છે એ આપણને આવું સૂત્ર જે છે એ તારવવાનું પૂછી શકે બરોબર છે કે ભાઈ પ્રિઝમ માટે ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ દોરો અને લઘુત્તમ વિચલન કોણ માટે આ સૂત્ર અથવા તો આ સૂત્ર ધારવું બરોબર। તો અહીંયા સુધી આપણે કરવાનું। હવે જો એમાં એવો પ્રશ્ન એડ કરે કે પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ મેળવો તો હજી તમારે અહીંયાથી આગળ વધવાનું કે ભાઈ ખૂણો નાનો હોય તો સાઇન થીટા નિયર અબાઉટ થીટા તો n બરાબર અહીંયા જે સાઇન dm પ્લસ a બાય 2 હતું એની જગ્યાએ dm પ્લસ a બાય 2 બરાબર આખું છેદમાં 2 છે। એવી જ રીતે આ બાજુ a બાય 2 2 જે છે એ કેન્સલ થશે તો n બરાબર dm પ્લસ a છેદમાં a હવે a અહીંયા ગુણાઈ જશે તો n ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ dm પ્લસ a। ચાલો તો dm બરાબર n a માઇનસ a કોમન કાઢી લઈએ તો વધશે n માઇનસ 1 ઇન્ટુ a। લ્યો આ પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર થઈ ગયું। ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સમજવાના છે। ઘણીવાર શું થતું હોય કે જવાબ આપણે ગોખી નાખતા હોઈએ પણ પ્રશ્ન આપણને ખ્યાલ જ ન હોય એટલે કયા પ્રશ્નમાં કયો જવાબ લખવો છે એ પણ સમજવું જરૂરી છે। એટલે પ્રશ્નને પણ તમારે ખાસ સમજવાનો છે કે કેવો પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં કેવો જવાબ લખવાનો છે। એટલે દરેક વખતે સાથે સાથે હું તમને કહેતો જાઉં છું કે પ્રશ્ન કઈ રીતે પૂછાશે અને એમાં ક્યાં સુધી આપણે લખવાનું છે। ચાલો આટલી વાત ક્લિયર થાય છે। હવે પ્રિઝમની થિયરી પછી આપણો ટોપિક જે છે એ છે સાદું માઇક્રોસ્કોપ। સાદું માઇક્રોસ્કોપ એટલે બિલોરી કાચ બોલીએ ભલે બિલોરી કાચ પણ બહિર્ગોળ લેન્સ જે છે એની માટેનો શબ્દ છે જેને જનરલી આપણે બિલોરી કાચ કહીએ। એટલે એક બહિર્ગોળ લેન્સથી તમે જ્યારે પ્રતિબિંબ જોતા હોય તો તમે એવું કહી શકો કે એ સાદું માઇક્રોસ્કોપ છે। હવે આ દરેકમાં સાદું માઇક્રોસ્કોપ સંયુક્ત માઇક્રોસ્કોપ અને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ આ દરેકની અંદર આપણે બે કેસ સમજવાના છે। એક તો પ્રતિબિંબ જ્યારે નિયર પોઈન્ટે નજીક બિંદુએ રચાતું હોય ત્યારે અને એક જે છે અનંત અંતરે રચાતું હોય ત્યારે બરોબર। હવે સામાન્ય રીતે સામાન્ય માણસ હોય તો એનું નિયર પોઈન્ટ કેટલું હોય 25 સેન્ટીમીટર કે ભાઈ આંખથી જે ઓછામાં ઓછા અંતરે વસ્તુ આપણને સૌથી મોટી અને સ્પષ્ટ દેખાય એ અંતરને આંખનું શું કહેવાય નિયર પોઈન્ટ કહેવાય જે સામાન્ય વ્યક્તિ માટે કેટલું હોય છે 25 સેન્ટીમીટર હોય છે। તો દરેકમાં આપણે બે કેસ જે છે એ સમજવાના છે। સૌથી પહેલું પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય ત્યારે ચાલો નજીક બિંદુએ પ્રતિબિંબ રચાતું હોય એ કેસ માટે આપણે વાત કરીએ તો આ જે છે આપણો બહિર્ગોળ લેન્સ છે એની સમક્ષ જે છે અહીંયા આપણે વસ્તુ મૂકેલી છે તો આ આપણી માટે જે છે એ વસ્તુ અંતર થશે u બરોબર છે। પ્રતિબિંબ જે છે ક્યાં રચાવવું જોઈએ નિયર પોઈન્ટ જેટલા અંતરે। ચાલો પ્રતિબિંબ સમજવા માટે આપણે શું કરીએ તો કે એક સમાંતર કિરણ જે છે એ લઈએ બરાબર। હવે સમાંતર કિરણ જે છે આ બહિર્ગોળ લેન્સની આપણે વાત કરીએ તો સમાંતર કિરણ જે છે વક્રીભવન પામી આ બાજુ ફોકલ પ્લેનમાં થઈને પસાર થશે અને બહિર્ગોળ લેન્સની મદદથી જ્યારે આપણે વસ્તુ જોઈએ એટલે સીધી વાત છે P અને F ની વચ્ચે જશે નજીક રાખીને જોઈએ એટલે એક કિરણ આવી રીતે જશે
બીજું કિરણ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું લઈએ જે સીધે સીધું પસાર થશે એટલે અહીંયા જુઓ આ બાજુ કિરણો જે છે એ કેન્દ્રિત થતા નથી તો પ્રતિબિંબ સમજવા માટે આ બંને કિરણોને આપણે પાછળની તરફ લંબાવવા પડશે તો પાછળની તરફ લંબાવીએ તો પાછળ ધારો કે અહીંયા કેન્દ્રિત થાય છે તો અહીંયા આપણને પ્રતિબિંબ મળ્યું તો આ પ્રતિબિંબ આપણને ક્યાં મળવું જોઈએ નિયર પોઈન્ટ એટલે આપણું ફાઇનલ પ્રતિબિંબ અંતર v બરાબર કેટલું થશે d જેટલું થશે અહીંયા આપણે આંખ રાખીને પ્રતિબિંબ જે છે એ જોતા હોઈએ બરોબર એટલે આ જે પ્રતિબિંબ મળે એ આપણને આભાસી અને ચત્તુ મળે વસ્તુ કરતાં મોટું મળે બરોબર કારણ કે આપણી વસ્તુ જે છે ઓપ્ટિકલ કેન્દ્ર અને ફોકલ પ્લેનની વચ્ચે છે તો એ કેસ તમને યાદ જ હશે કે બહિર્ગોળ લેન્સમાં જ્યારે ઓપ્ટિકલ કેન્દ્ર અને એફની વચ્ચે વસ્તુને રાખીએ તો પ્રતિબિંબ વસ્તુ જે બાજુ હોય એ જ બાજુ મળે આભાસી અને ચત્તુ મળે મૂળ અહીંયા કેસ એવો છે કે પ્રતિબિંબ ક્યાં રાખવાનું છે આપણે નિયર પોઈન્ટ એટલે v બરાબર શું થશે d ચાલો તો મોટવણીનું સૂત્ર આપણી પાસે છે m બરાબર v ના છેદમાં u v ને અલગ રાખીએ તો આને આમ લખી શકાય 1/u હવે 1/u ની જગ્યાએ આપણે શું લખી શકીએ 1/v માઇનસ 1/f લખી શકીએ લેન્સનું જે સૂત્ર છે એના પરથી હવે આ v અંદર ગુણી નાખીએ તો v ના છેદમાં v માઇનસ v ના છેદમાં f v કેન્સલ થઈ જશે હવે v બરાબર શું લખવાનું છે આપણે d સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાત કિરણની વિરોધી દિશામાં એટલે માઇનસ d આપણે મૂકીએ તો m બરાબર શું થશે 1 માઇનસ v ની જગ્યાએ માઇનસ d છેદમાં f તો m બરાબર શું થશે 1 પ્લસ d ના છેદમાં f લ્યો તો આ જે છે સાદા માઇક્રોસ્કોપ માટે જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુએ રચાતું હોય ત્યારે મોટવણીનું સૂત્ર થઈ ગયું 1 પ્લસ d ના છેદમાં f d એટલે 25 સેન્ટીમીટર f જે છે કેન્દ્ર લંબાઈ છે લેન્સની ચાલો ક્લિયર થાય છે આ પહેલો કેસ હતો હવે આમાં આપણે બીજો કેસ કે ભાઈ આંખને શ્રમ ન પડે એટલા માટે પ્રતિબિંબ આપણે વ્યવહારમાં ક્યાં જોવાનું સરળ સમજીએ છીએ અનંત અંતરે બરાબર છે તો બીજો કેસ જે છે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે હવે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે મોટવણી અથવા મોટવ શક્તિ અથવા કોણીય મોટવણી આપણે મેળવીએ કઈ રીતે મેળવીએ પ્રતિબિંબે આંતરેલો ખૂણો છેદમાં વસ્તુએ આંતરેલો ખૂણો જેને આપણે કોણીય મોટવણી કહીએ છીએ તો પ્રતિબિંબે આંતરેલો ખૂણો મેળવવાનો છેદમાં આપણે શું કરવાનું વસ્તુએ આંતરેલો ખૂણો હવે વસ્તુએ આંતરેલો ખૂણો એટલે શું છે ધારો કે આ આપણી વસ્તુ છે જેની ઊંચાઈ જે છે h છે તો વસ્તુ જે છે એને આપણે ખુલ્લી આંખે જોવાની વચ્ચે લેન્સનો ઉપયોગ કરવાનો નથી ખુલ્લી આંખે એમને જોવાની છે લેન્સ વગર અને સૌથી મોટી અને સ્પષ્ટ જોવાની તો કોઈ પણ વસ્તુ આંખને સૌથી મોટી અને સ્પષ્ટ ક્યાં દેખાય નિયર પોઈન્ટ જેટલા અંતરે બરોબર એટલે આ જે છે આપણી આંખ છે વસ્તુ જે છે એને આપણે નિયર પોઈન્ટે રાખી છે કારણ કે ત્યારે આપણને મેક્સિમમ દેખાશે આ આંખમાંથી આપણું નીકળતું કિરણ છે જે અહીંયા વસ્તુની ટોચ ઉપર આપણે કેન્દ્રિત કર્યું છે આ સમક્ષિતિજ રેખા છે તો સમક્ષિતિજ રેખા અને આપણી દ્રષ્ટિ વચ્ચેનો જે ખૂણો છે એને વસ્તુએ આંતરેલો ખૂણો કહેવાય કારણ કે આંખથી આપણે ડાયરેક્ટ વસ્તુને જોઈએ છીએ એટલે આ વસ્તુએ આંતરેલો ખૂણો થયો તો આમાં હું tan થીટાનો ઉપયોગ કરું તો tan θ0 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ જે છે આપણું સમીકરણ 1 રેડી આ સમજાય છે હવે મારે θi એટલે પ્રતિબિંબે આંતરેલો ખૂણો પ્રતિબિંબ ક્યાં મારે જોવાનું છે અનંત અંતરે અને હવે પ્રતિબિંબ જે આપણે જોશું એ લેન્સની મદદથી જોશું ચાલો તો આ જે છે એ આપણો લેન્સ છે આ સમક્ષિતિજ રેખા અથવા મુખ્ય અક્ષ અહીંયા જે છે આપણે વસ્તુ રાખેલી હોય બરોબર છે હવે આ બાજુથી આંખ રાખીને આપણે વસ્તુને જોઈએ છીએ બરોબર એટલે આપણને ડાયરેક્ટ શું દેખાશે પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ અનંત અંતરે એટલે તમે જુઓ આ જે છે એક સમાંતર કિરણ લઈએ જે ફોકલ પ્લેનમાં થઈને પસાર થશે બરોબર છે એક કિરણ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી સીધું પસાર થશે તો કિરણો જે છે એને પાછળની તરફ તમે આમ લંબાવો તો ક્યાંય ભેગા થશે નહીં એટલે કે પ્રતિબિંબ ક્યાં રચાય છે અનંત અંતરે રચાય છે અહીંયા જે છે મેં વસ્તુ રાખેલી છે
વસ્તુની ઊંચાઈ જે છે h છે. હવે ધ્યાનથી સમજજો કે જ્યારે લેન્સ આપણે અહીંયા રાખીએ અને પ્રતિબિંબ જોતા હોઈએ તો મને ડાયરેક્ટ પ્રતિબિંબ દેખાય, વસ્તુ ન દેખાય. બરોબર છે. એટલે આ જે કિરણો આવે છે એ પ્રતિબિંબમાંથી આવતા કિરણો છે અને એને બનાવેલો ખૂણો એટલે પ્રતિબિંબે આંતરેલો ખૂણો જેને આપણે થીટા આઈ કીધું છે. આ જે છે એ આપણી વસ્તુ છે h. હવે પ્રતિબિંબ અનંત અંતરે રચાવવા માટે વસ્તુ જે છે કેટલા અંતરે હોય? f જેટલા અંતરે ફોકલ પ્લેન ઉપર હોય. હકીકતમાં આપણે સહેજ એનાથી અંદર રાખીએ એટલે પ્રતિબિંબ અનંત અંતરથી થોડુંક નજીક વી આવે, પણ સૈદ્ધાંતિક તારવણી માટે આપણે આ ધ્યાનમાં લઈએ છીએ. તો વસ્તુ મારી જ્યારે ફોકલ પ્લેન ઉપર હોય ત્યારે પ્રતિબિંબ મને ક્યાં મળે? અનંત અંતરે મળે. તો આ આકૃતિ તમારી સમક્ષ અહીંયા દોરું છું. બરોબર, આ h આ પ્રતિબિંબે આંતરેલો ખૂણો જે છે થીટા આ અંતર f. તો એમાં જે છે તમે tan થીટાનો ઉપયોગ કરો તો tan થીટા i સામેની બાજુ એટલે h, પાસેની બાજુ એટલે f. બરોબર, હવે ખૂણો નાનો હોય તો tan થીટાની જગ્યાએ થીટા લખી શકીએ. આને સમીકરણ 1 આપણે કહીએ છીએ. સેમ એવી રીતે અહીંયા થીટા i બરાબર h/f. બરોબર, આ સમીકરણ આપણું 2. હવે કોણીય મોટવણીનું સૂત્ર શું થશે? તો કે પ્રતિબિંબે આંતરેલો ખૂણો છેદમાં વસ્તુએ આંતરેલો ખૂણો. ચાલો, પ્રતિબિંબનો ખૂણો જે છે h/f છે, વસ્તુએ આંતરેલો ખૂણો જે છે h/d છે. તો h કેન્સલ થયું તો વધ્યું શું? d/f. તો આ સૂત્ર ક્યારે આપણે વાપરવાનું? જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય ત્યારે, અથવા એવું કીધું હોય કે પ્રતિબિંબની સામાન્ય ગોઠવણ માટે. બરોબર છે, નિયર પોઈન્ટે કીધું હોય તો આની પહેલાનું સૂત્ર. અને બેયના સૂત્રમાં તમે જુઓ તો ઓલામાં 1 + d/f હતું, આમાં ખાલી d/f છે. ક્લિયર થાય છે? MCQ ને એની માટે આ સૂત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ચાલો, પહેલી થિયરી આ હતી. હવે સાદા માઇક્રોસ્કોપની અમુક લિમિટેશન છે કે અમુક હદ કરતાં એ મોટું પ્રતિબિંબ ન દર્શાવી શકે. તો એની માટે વધારે સૂક્ષ્મ પ્રતિબિંબને મોટું જોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? સંયુક્ત માઇક્રોસ્કોપનો. બરાબર, હવે સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એની અંદર 2 લેન્સ હોય છે, 2 બહિર્ગોળ લેન્સ. આપણને ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યું છે એ પ્રમાણે અત્યારે હું સમજાવું છું, કારણ કે અત્યારે આપણે પાકું કઈ રીતે કરવાનું અને પરીક્ષામાં લખવાનું કઈ રીતે એની ઉપર આપણે ફોકસ કરીએ છીએ. બરાબર, ચાલ. તો સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર 2 જે છે બહિર્ગોળ લેન્સ જે છે એ હોય છે. બરાબર, હવે જેની સમક્ષ વસ્તુ રાખવામાં આવે ઓબ્જેક્ટ, એને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય. અને જેની મદદથી આપણે અંતિમ પ્રતિબિંબ જોઈએ છીએ. બરાબર, એટલે કે જ્યાં આંખ રાખીને આપણે અંતિમ પ્રતિબિંબ જોવાના છીએ એ લેન્સને શું કહેવાય? આઈપીસ. એટલે આ જે છે એ આપણો આઈપીસ છે, જેની કેન્દ્ર લંબાઈને આપણે FE વડે દર્શાવશું. આ જે છે એ આપણો ઓબ્જેક્ટિવ લેન્સ છે. બરાબર, જેની કેન્દ્ર લંબાઈને આપણે FO વડે દર્શાવશું. સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર આઈપીસની કેન્દ્ર લંબાઈ જે છે એ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય છે? વધારે હોય છે. બરાબર છે, ચાલો. આ બંનેના ઓપ્ટિકલ કેન્દ્ર જે છે એ ધ્યાનમાં લઈએ. બરાબર, અને બંનેની મુખ્ય અક્ષ જે છે એક જ હોય છે. હવે અહીંયા જે છે એ મેં કોઈ વસ્તુ રાખેલી છે. ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એની સામે મેં અહીંયા વસ્તુ રાખી છે, ઓબ્જેક્ટ જે છે એ રાખેલો છે. બરાબર છે, એટલે જ આનું નામ ઓબ્જેક્ટિવ લેન્સ પડ્યું, કારણ કે આની સામે સૌ પ્રથમ વસ્તુ હોય. હવે ધ્યાનથી સમજજો, પ્રતિબિંબ સમજવા માટે આપણે 2 જ કિરણો લઈએ છીએ, એક સમાંતર કિરણ અને એક કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. ચાલો, તો એક જે છે હું અહીંયા સમાંતર કિરણ ધ્યાનમાં લઉં. આ સમાંતર કિરણ જે આપાત થશે એ વક્રીભવન પામીને બરાબર એના ફોકલ પ્લેનમાં થઈને પસાર થશે. એટલે આ જે લેન્સ ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એનું ફોકલ પ્લેન અહીંયા હશે, એટલે FO. તો આ અંતર જે છે એ FO જેટલું હશે. બરાબર, સમજાય છે? હવે જે છે એક આપણે કિરણ લઈએ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું. હવે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ જે છે એ સીધું પસાર થશે. એ બંને કિરણો જે છે અહીંયા ભેગા થશે, એટલે ઓબ્જેક્ટિવ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય એ અહીંયા રચાશે. બરાબર, તો આમ પ્રોપર સમજણથી આપણે વાત કરીએ તો આ જે છે એ ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ અંતર છે UO.
બરોબર, ઓબ્જેક્ટિવ લેન્સનું પ્રતિબિંબ અહીંયા રચાણું એટલે આ ઓબ્જેક્ટિવ લેન્સ માટે પ્રતિબિંબ અંતર છે VO. આ ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ અંતર છે UO. આ ઓબ્જેક્ટિવ લેન્સ માટે પ્રતિબિંબ અંતર છે VO. બરોબર, શબ્દ બોલું એમાં ધ્યાન રાખજો, કદાચ કોઈ શબ્દમાં થોડીક ભૂલ થઈ જાય તો હું સુધારી જ લઈશ, પણ છતાં ધ્યાનથી સમજજો એટલે જેથી તમારે સમજવામાં કે પાકું કરવામાં કોઈ ભૂલ ન થાય. તો ઓબ્જેક્ટિવ લેન્સની સામે આ વસ્તુ એટલે ઓબ્જેક્ટિવ લેન્સ માટે આ વસ્તુ અંતર. આ ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એટલે આ જે છે ઓબ્જેક્ટિવ લેન્સનું પ્રતિબિંબ અંતર છે. ચાલો હવે આ જે પ્રતિબિંબ રચાણું એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે એટલે આઈપીસ માટે આ વસ્તુ અંતર કહેવાય, જેને આપણે UE વડે દર્શાવશું. તો આઈપીસ માટે એ વસ્તુ અંતર છે. બરોબર છે. હવે આઈપીસ જે છે એની દ્વારા રચાતું પ્રતિબિંબ જે છે એ આપણને ઓબ્જેક્ટિવ લેન્સની આ બાજુ ડાબી બાજુ મળશે અને અહીંયા આપણને ફાઇનલ પ્રતિબિંબ જે છે એ મળશે. તો આ સમગ્ર રચના વડે મળતું અંતિમ પ્રતિબિંબ આ છે. પણ અહીંયા તમે સમજો તો આઈપીસ માટે આ વસ્તુ હતું એટલે આ અંતર UE આઈપીસનું વસ્તુ અંતર. હવે આઈપીસ માટે આ પ્રતિબિંબ છે એટલે આઈપીસ માટે આ પ્રતિબિંબ અંતર થયું VE. બરોબર, આ આખી રચનાની વાત થઈ. હવે એમાં તમે સમજો દાખલા તરીકે અહીંયા જે છે આઈપીસનું ફોકલ પ્લેન છે જેને FE આપણે કહીએ. તો આ અંતર જે છે FE જેટલું થશે આઈપીસની કેન્દ્ર લંબાઈ જેટલું. અહીંયા આઈપીસ જે છે એનું ફોકલ પ્લેન છે ને, ફોકલ પ્લેનથી કેન્દ્ર સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ થાય. તો બેયના ફોકલ પ્લેન વચ્ચેનું જે અંતર છે એને કહેવાય L. બરોબર, જેને માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ કહેવાય. એટલે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર ટ્યુબ લંબાઈ L એટલે શું થયું? બંનેના ફોકલ પ્લેન વચ્ચેનું અંતર. સમજાય છે? એટલી વાત ક્લિયર થાય છે? ચાલો હવે સંયુક્ત માઇક્રોસ્કોપમાં બંને લેન્સ વચ્ચેનું તમારે જો અંતર જોતું હોય, સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર, તો VO વત્તા શું કરવું પડે? UE. બરોબર, મારા બે લેન્સ વચ્ચેનું અંતર જોતું હોય તો આ અંતર વત્તા આ અંતર એટલે બે લેન્સ વચ્ચેનું અંતર જે છે એ મને મળી જાય. ચાલો આટલી વાત જે છે એ ક્લિયર થાય છે. હવે જે છે એક કોમન તારવણી જે છે આપણે લઈએ અને જે તારવણી તમને એ રીતે આપેલી છે કે અહીંયા આ જે પ્રતિબિંબ જે છે એ અહીંયા ફોકલ પ્લેન ઉપર લઈને તારવણી આપણને આપેલી છે એટલે અહીંયા FE લેશું આપણે. તમને ટેક્સ્ટબુકમાં જે રીતે તારવણી આપી છે એ મુજબ આ જે પ્રતિબિંબ છે એના ફોકલ પ્લેન ઉપર લીધેલું છે એટલે આ અંતર જે છે એને હું શું કહી શકું? L. અહીંયા આ વસ્તુની ઊંચાઈ આપણે h કીધી છે તો આટલી ઊંચાઈ જે છે એ પણ કેટલી થશે? h જ થશે. આ ખૂણાને એને બીટા કીધું છે તો આ ખૂણો પણ બીટા જ થશે. સામસામેના ખૂણા સરખા હોય તો સૌપ્રથમ જે છે આપણે આ જે ત્રિકોણ તમને દેખાય છે એમાં tan થીટાનો ઉપયોગ કરું તો tan બીટા બરાબર સામેની બાજુ એટલે h છેદમાં પાસેની બાજુ એટલે FO. ચાલો આ આપણું સમીકરણ 1. હવે આ નીચેનો જે ત્રિકોણ તમને દેખાય છે એમાં tan બીટાનો ઉપયોગ કરું તો tan બીટા બરાબર સામેની બાજુ. હવે અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે. કોનું પ્રતિબિંબ છે? ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ છે આ. એટલે આની જે ઊંચાઈ છે ને h પ્રાઇમ કહીએ એટલે tan બીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે L. આ સમીકરણ 2. બરોબર, હવે બેયને સરખાવી દઈએ તો h ના છેદમાં FO બરાબર h પ્રાઇમના છેદમાં L. તો h પ્રાઇમના છેદમાં h બરાબર L ના છેદમાં FO. હવે ધ્યાનથી સમજો, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે મોટવણી થશે. પણ આ કોની મોટવણી થશે? ઓબ્જેક્ટિવ લેન્સની. કારણ કે ઓબ્જેક્ટિવ માટે આ વસ્તુ છે અને આ પ્રતિબિંબ છે એટલે આ કોની મોટવણી આપણને આપશે? ઓબ્જેક્ટિવ લેન્સની. એટલે L ના છેદમાં FO ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી થઈ. ચાલો હવે આપણા જે બે કેસ જે છે એ સમજીએ. સૌથી પહેલું પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય ત્યારે. હવે ઓબ્જેક્ટિવની મોટવણી તો ફિક્સ થઈ ગઈ L ના છેદમાં FO.
હવે પ્રતિબિંબ નિયર પોઈન્ટે રચાય ત્યારે આઈપીસની મોટવણીનું સૂત્ર શું થાય 1+d/f, પણ અહીંયા આઈપીસની કેન્દ્ર લંબાઈ આવશે fe. હવે સંયોજનની મોટવણી જોતી હોય તો MO ગુણ્યા શું થશે ME, ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી તો L/FO એને ગુણ્યા 1+D/FE. ચાલો તો આ સૂત્ર જે છે એ પ્રતિબિંબ જ્યારે નિયર પોઈન્ટે રચાતું હોય એની માટે તેનું થઈ ગયું. ચાલો બીજો કેસ જે છે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે. ચાલો હવે પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો ઓબ્જેક્ટિવની મોટવણી તો ફિક્સ છે L/FO. આઈપીસની શું આવશે D/FE આવશે. અનંત અંતરે રચાય સંયુક્ત માઇક્રોસ્કોપમાં જોયું હતું આપણે. હવે સંયોજનની કુલ મોટવણી એટલે બંનેની મોટવણીનો ગુણાકાર, બરોબર, તો L/FO એને ગુણ્યા D/FE. તો આ જે છે એ પ્રતિબિંબ જ્યારે અનંત અંતરે રચાતું હોય ત્યારે થઈ ગયું. એટલે સંયુક્ત માઇક્રોસ્કોપ આપણને પૂછે આકૃતિ દોરો, આકૃતિની વ્યવસ્થિત સમજૂતી આપો તમે, પછી ઓબ્જેક્ટિવ લેન્સનું મોટવણીનું જે સૂત્ર આપણે જે રીતે તાર્યું એ રીતે તારવો, અને આ બંને કેસ જે છે એ તમે દર્શાવી દો કે નિયર પોઈન્ટે આ રીતે મોટવણી થશે ટોટલ, અને અનંત અંતરે પ્રતિબિંબ રચાય ત્યારે આ રીતે થશે. ચાલો ક્લિયર થાય છે મિત્રો. હવે ચેપ્ટરની આપણે લાસ્ટ થિયરી જે છે એ જોઈએ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. હવે ટેલિસ્કોપનો ઉપયોગ મિત્રો આપણે શેની માટે કરીએ તો કે દૂરની વસ્તુ જે છે એ નજીક સ્પષ્ટ અને મોટી જોવા માટે, બરોબર છે. એટલે માઇક્રોસ્કોપની અંદર મોટવણી એટલે શું થયું કે પ્રતિબિંબ જે છે એ કેટલા ગણું મોટું બતાવે છે, જ્યારે ટેલિસ્કોપમાં મોટવણીની વાત એ પણ થશે કે એ પ્રતિબિંબ કેટલા ગણું નજીક બતાવે છે. હવે આની અંદર પણ બે કેસ છે MCQ ને એની માટે, પણ ટેક્સ્ટબુકમાં આપણને એક જ કેસ આપ્યો છે તારવણીમાં કે જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય ત્યારે મોટવણી કેટલી થશે. એટલે થિયરીમાં પણ આપણને પૂછાશે બોર્ડની એક્ઝામમાં તો ફક્ત એ જ તારવણી પૂછાશે. તો અહીંયા ફક્ત હું એ જ તારવણી કરાવીશ કે જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય ત્યારે મોટવણી આપણે કઈ રીતે તારવી શકીએ. તો સૌપ્રથમ તો જે છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની આપણે રચનાની વાત કરીએ તો એમાં પણ બે જે છે એ બહિર્ગોળ લેન્સ હોય છે, બરાબર. પણ ટેલિસ્કોપની અંદર માઇક્રોસ્કોપથી એક્ઝેક્ટ ઉલટું હોય છે. જે ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એ મોટો હોય છે, એની કેન્દ્ર લંબાઈ આપણે FO કહીએ. આ આપણો આઈપીસ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ આપણે FE કહીએ. અને ટેલિસ્કોપ માટે FO ગ્રેટર ધેન FE હોય. હવે ઓબ્જેક્ટિવ લેન્સ શું કામ મોટો રાખવાનો? કારણ કે ટેલિસ્કોપમાં આપણે દૂરની વસ્તુઓ જે છે એનું અવલોકન કરતા હોય, તો દૂરની વસ્તુમાંથી આવતો પ્રકાશનો જથ્થો વધારે હોય તો જ એના દ્વારા જે પ્રતિબિંબ રચાશે એ આપણને વધારે તીવ્રતાવાળું મળે, નહીતર ઝાંખું પ્રતિબિંબ મળે. તો ઓબ્જેક્ટિવ લેન્સ મોટો રાખવાનો મુખ્ય હેતુ એ જ છે કે ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબની તીવ્રતા સારી એવી મળે. ઓબ્જેક્ટિવ લેન્સનું કામ ખાલી એટલું જ છે કે દૂરની જે વસ્તુ છે એ નજીક લાવશે. એ મોટું નહીં કરે પ્રતિબિંબને, પણ દૂરની વસ્તુના પ્રતિબિંબને શું કરશે? નજીક લાવશે. અને લેન્સ મોટો રાખવાથી એની તીવ્રતા જે છે એ વધારે મળશે. તો ઓબ્જેક્ટિવ લેન્સ જે છે, બરોબર છે, એમાં આવતા કિરણો જે છે એ આપણે ઓલમોસ્ટ સમાંતર જે છે એ ગણી શકીએ, કેમ કે દૂરની વસ્તુનું આપણે નિરીક્ષણ જે છે એ કરતા હોઈએ, બરોબર. હવે આ સમાંતર કિરણો જે છે તમે એવું વિચારી શકો કે ભાઈ આના ફોકલ પ્લેનમાંથી થઈને પસાર થશે. એક કિરણ જે છે એ આપણે અહીંયા ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લીધું છે. હવે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જે કિરણ પસાર થશે એ સીધું જશે વક્રીભુવન પામ્યા વગર, બરોબર. તો આ વસ્તુમાંથી આવતા કિરણો છે. જુઓ તમે, આ વસ્તુમાંથી આવતા કિરણો છે. જે વસ્તુ બહુ દૂર છે એટલે ઓલમોસ્ટ મેં કિરણો સમાંતર દોર્યા છે. તો આ વસ્તુએ આંતરેલો ખૂણો કહેવાય. આ ખૂણાના જે આપણે આલ્ફા કહીએ, સામસામેના ખૂણાઓ સરખા હોય એટલે આ ખૂણો જે છે આલ્ફા થયો.
અહીંયા પણ આ ખૂણો જે છે આલ્ફા સામસામેના ખૂણા સરખા થશે. હવે જે છે એ પ્રતિબિંબ જે છે આ બંને કિરણો અહીંયા ભેગા થયા એટલે અંતિમ પ્રતિબિંબ જે છે મને અહીંયા સોરી અંતિમ નહીં ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ રચાશે એ મને અહીંયા મળશે. આટલી વાત ક્લિયર થાય છે. આ ઓબ્જેક્ટિવ લેન્સ છે. આ ઓબ્જેક્ટિવ માટે જે અહીંયા દૂર વસ્તુ છે એમાંથી આવતા કિરણો છે એટલે આ વસ્તુએ આંતરેલો ખૂણો થયો. ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ જે છે આપણને અહીંયા મળે છે. બરોબર છે. હવે આ જે પ્રતિબિંબ છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે કામ કરે. આ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે કામ કરે અને એનું પ્રતિબિંબ જે છે અંતિમ પ્રતિબિંબ એ આપણને ઓબ્જેક્ટિવ લેન્સની ડાબી બાજુ અહીંયા કંઈક મળશે. એટલે અહીંયા અંતિમ પ્રતિબિંબ જે છે આપણને મળે. તો આ આપણું પ્રતિબિંબ છે એટલે આ કિરણો જે મેં અહીંયા આમ ખેંચ્યા છે એટલે પ્રતિબિંબે આંતરેલો ખૂણો આ ખૂણાને આપણે બીટા કહી દઈએ. આ જે પ્રતિબિંબની હાઈટ છે એને એચ કહી દઈએ. તો અહીંયા ધ્યાનથી તમે જુઓ તો આ રીતે એક ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈ શકાય. બરોબર. તો એ બંને ત્રિકોણ જે છે એ તમને અહીંયા દર્શાવું છું. એક ત્રિકોણ આ થશે જેનો ખૂણો જે છે આલ્ફા છે વસ્તુએ આંતરેલો ખૂણો. એક ત્રિકોણ આ થશે જેનો ખૂણો જે છે એ બીટા છે. આ અંતિમ પ્રતિબિંબ જે છે એ મારે ક્યાં જોવાનું છે અનંત અંતરે. હવે આ પ્રતિબિંબ અનંત અંતરે ત્યારે જ હોય કે જ્યારે આ ફોકલ પ્લેન ઉપર હોય એટલે આ અંતર જે છે એફ ઈ જેટલું થશે. સેમ એવી રીતે આ અંતર જે છે એ એફ ઓ જેટલું થશે. બરાબર. તો હવે જે છે પહેલો આ જે ત્રિકોણ છે એમાં હું tan આલ્ફાનો ઉપયોગ કરું તો tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે એચ પાસેની બાજુ એટલે એફ ઓ. હવે ખૂણો નાનો હોય તો આલ્ફા બરાબર એચના છેદમાં એફ ઓ. ક્લિયર થાય છે. હવે એવી રીતે આ બીજા ત્રિકોણનો ઉપયોગ આપણે કરીએ તો tan બીટા બરાબર tan બીટા એટલે સામેની બાજુ એટલે એચ છેદમાં પાસેની બાજુ એટલે એફ ઈ. સામેની બાજુ એચ પાસેની બાજુ જે છે એફ ઈ. ખૂણો નાનો હોય તો બીટા બરાબર એચના છેદમાં એફ ઈ. હવે કોણીય મોટવણીનું સૂત્ર શું થશે? પ્રતિબિંબે આંતરેલો ખૂણો છેદમાં વસ્તુએ આંતરેલો ખૂણો. તો બીટા કેટલું છે એચના છેદમાં એફ ઈ. બરોબર. અને આલ્ફા કેટલું છે એચના છેદમાં એફ ઓ. એચ એચ કેન્સલ થશે તો ફાઇનલ આપણને મળશે એફઓના છેદમાં એફ. તો ટેલિસ્કોપમાં જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય ત્યારે મોટવણીનું સૂત્ર શું થશે? એમ બરાબર એફઓના છેદમાં એફઈ. અને આપણને આ એક જ કેસ આપેલો છે. અહીંયા ટેલિસ્કોપમાં બંને લેન્સ વચ્ચેનું અંતર એટલે એફઓ પ્લસ એફઈ થશે જેને ટેલિસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ જે છે એ કહે છે. પણ આ સૂત્ર ક્યારે આવશે? જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય ત્યારે. જો પ્રતિબિંબ નિયર પોઈન્ટે રચાતું હોય તો એલનું સૂત્ર થાય એલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફઓ પ્લસ એફઈ. મૂળ સૂત્ર આવું છે એલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફઓ પ્લસ એફઈ. પણ ઇક્વલ ટુ ક્યારે આવે? જ્યારે પ્રતિબિંબ જે છે અનંત અંતરે રચાય. બરોબર. અને ગ્રેટર ધેન ક્યારે આવશે? તો કે જ્યારે પ્રતિબિંબ જે છે એ નિયર પોઈન્ટે રચાય. બરોબર. ડી જેટલા અંતિમ પ્રતિબિંબ ડી જેટલા અંતરે રચાય. એટલે આ બંનેને ભેગા કરીને આવી રીતે લખાય કે ભાઈ ટેલિસ્કોપ માટે એલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફઓ પ્લસ એફઈ. પણ ખાસ ધ્યાન રાખવાનું એમસીક્યુમાં ને એમાં જ્યારે પૂછે જો અનંત અંતરે હોય તો ઇક્વલ ટુ આવશે. બરોબર. અનંત અંતરે ન હોય તો એલ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એફઓ પ્લસ એફઈ આવશે. બરોબર છે. એટલે આ એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખવાનું. મોટવણીના સૂત્રની જે તારવણી છે એ ફક્ત આપણને અનંત અંતરના પ્રતિબિંબ માટે આપી છે તો આપણે એ જ કરવાની જરૂર છે અત્યારે બોર્ડ લેવલ માટે. એટલે આનાથી આગળની આપણે વાત નથી કરતા. હા, પણ એમસીક્યુ ને એની માટે આપણે યાદ રાખવું જરૂરી છે કે જો પ્રતિબિંબ નિયર પોઈન્ટે રચાતું હોય તો એની મોટવણીનું સૂત્ર શું થાય? એફઓના છેદમાં એફઈ કાઉન્સમાં 1 પ્લસ એફઈ બાય ડી. બરોબર છે. તો મિત્રો આ ચેપ્ટર જે છે એ ઘણું લેન્ધી મોટું છે. એટલે અગાઉ પણ મેં વાત કરી હતી શરૂઆતમાં જ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને જે છે આ પાકું કરવામાં અથવા તો લખવામાં તકલીફ પડતી હોય છતાં મેં એક પ્લસ પોઈન્ટની પણ વાત કરી છે કે ભાઈ ચેપ્ટરનું વેઇટેજ વધારે છે. એટલે એકવાર વ્યવસ્થિત ધ્યાન રાખીને તમે સમજી લેશો તો એટલું બધું અઘરું નથી કે તમારાથી ન જ થાય. એટલે જો વ્યવસ્થિત તમે ધ્યાન રાખીને આખું ચેપ્ટર ક્લિયર કરો છો તો વેઇટેજ વધારે છે.
તો આના લીધે આપણે વધારે માર્ક તરફ જે છે એ જઈ શકીએ છીએ. તો આશા છે કે ચેપ્ટર વ્યવસ્થિત તમને સમજાણું હશે. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.